આકૃતિની દૃષ્ટિએ માણસને 4 ભાગમાં વહેંચી શકાય. આકૃતિની દૃષ્ટિએ એક માણસ એવો હોય જે બહુ વામન હોય, બહુ ઠીંગણો હોય. એક બીજો માણસ એવો હોય જે ઠીંગણો ન હોય, વામન ન હોય, પણ કોઈને કોઈ પ્રકારની એના શરીરમાં ખોડ હોય. પગે ખોડ હોય, હાથે ખોડ હોય, આંખમાં હોય, બીજી કોઈ જગ્યાએ હોય, પણ એને કોઈને કોઈ પ્રકારની ખોડ હોય. એક ત્રીજો માણસ એવો હોય જેને કશી ખોડ ન હોય, યથા યોગ્ય, મધ્યમ કક્ષા, શરીર મધ્યમ કક્ષાનું, આકૃતિ મધ્યમ કક્ષાની, એવો એક મધ્યમ માણસ હોય. અને એક માણસ એવો હોય કે જેની ઊંચાઈ વધારે હોય, અપેક્ષાકૃત બુલંદી હોય. આવા 4 વ્યક્તિત્વ. આ જે શરીરના 4 જે રૂપ છે એની ચર્ચા મારે નથી કરવી, પણ આ 4 રૂપના જેવા માણસમાં 4 વ્યક્તિત્વ હોય છે. વ્યક્તિ અને વ્યક્તિત્વ. ઘણી વાર એવું બને માણસ છીંગણો હોય પણ એનું વ્યક્તિત્વ બુલંદ હોય. ઘણી વાર એવું બને માણસ ઘણો ઊંચો હોય પણ એનું વ્યક્તિત્વ ઠીંગણું હોય, વામન. કેટલીક વાર એવું બને કે માણસ રૂપનો અંબાર હોય પણ વ્યક્તિત્વ ખોડીલું હોય. તો કેટલીક વાર એવું ઉલટું બને કે માણસમાં ખોડ હોય, હાથે પગે કંઈ ખોડ હોય, પણ વ્યક્તિત્વ સુંદર હોય. એટલે ચર્ચા જે કરવી છે એ વ્યક્તિની નહીં, વ્યક્તિત્વની. વામન વ્યક્તિત્વ કોનું હોય છે? જીવનના 4 ક્ષેત્રો છે. એ 4 ક્ષેત્રોમાં માર્ક મૂકતા જાઓ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ જીવનના 4 ક્ષેત્રો છે. 4 ક્ષેત્રોમાં માર્ક મૂકતા જાઓ. તમારા વ્યક્તિત્વની એક ભૂમિકા ધર્મમાં છે. તમે ધાર્મિક છો, પણ તમારી ધાર્મિકતા કેવી છે? એક નરસિંહ મહેતા હતા, બહુ ધાર્મિક હતા, પણ એ ધાર્મિકતા કેવી હતી? હરિજનોએ કહ્યું, મહેતા, અમારે ઘેર પ્રસાદ લેવા આવશો? આજે ભગવાનનું ભજન રાખ્યું છે. અને નાગર બ્રાહ્મણે કહ્યું કે હા, હું જરૂર આવીશ. અને રાત્રે એના ત્યાં ગયા, ભજન ગાયા, પ્રસાદ લીધો. ધાર્મિક વ્યક્તિત્વ કેવું છે? એના કારણે નરસિંહ મહેતા વામન બન્યા કે વિરાટ બન્યા? એવું જ વ્યક્તિત્વ એક સમયે રામના પાસે આવ્યું. આટલા મોટા સમર્થ, શબરી જેવી એક ભીલડી આવીને કે મારે ત્યાં પધારશો? રામે કહ્યું, જરૂર આવીશ, વગર બોલાવે આવીશ. એક બીજી વાત યાદ રાખજો, બોલાવેલા જે આવે એ સગા કહેવાય, અને વગર બોલાવેલા આવે એ વાલા કહેવાય. ખ્યાલ આવે? બોલાવો અને તે કેટલી વાર બોલાવો તો એ વાંકું પડે તો પછી ના આવે પાછા. ગ્રહણ હોય અને ગ્રહણ વખતે જો સર્પ નીકળે તો, સૂતક હોય ઘરમાં, આપણે તો જૂના રિવાજ પ્રમાણે બધું માનીએ, અને એ જ વખતે સાપ નીકળે તો એ સાપને કોણ પકડે? ઘણા સગા એવા હોય કે ગ્રહણના વખતે જ સાપ કાઢે અને તમને ધોળા દિવસે તારા બતાવે, ધોળા દિવસે. અને તમને એમ થાય કે આના કરતા બાવા થયા હોય તો સારું. આ બધા હગા ભેગા કર્યા એના કરતા જો આગળ બંધ થયા હોત ને. બોલાવેલા આવે એ તો સગા કહેવાય, અને વગર બોલાવીને આવીને ઉભા રહે એને વાલા કહેવાય. ભગવાન સગો નથી, ભગવાન વાલો છે. અને એના વાલની જેને અનુભૂતિ થાય ને એ અંબાલાલ થાય. એ અમેરિકામાં રહેતો અંબાલાલ થાય, એ કેદારનાથની યાત્રાએ જાય તો અંબાલાલ થાય, ઉનાવા ગામમાં 5 વર્ષની નાની બટુક ઉંમરમાં હોય તો અંબાલાલ થાય,
અને લક્ષાધિપતિ થઈ અને લાખો રૂપિયાના દાન આપવાનો પ્રસંગ આવે તો એ અંબાલાલ. પણ એને અનુભવ શું થાય? ડગલે ને પગલે એના ઈષ્ટદેવના વાલનો અનુભવ થાય. એને એમ લાગે કે હાજર છે, જ્યારે જુઓ ત્યારે આ હાજરા હજુર છે. બૂમો નથી પાડવી પડતી, માત્ર આપણે એની તરફ આંખ ફેરવવાની જરૂર છે. શ્રદ્ધાથી મોટું કોઈ બળ નથી, શ્રદ્ધાથી મોટી કોઈ શક્તિ નથી, અને એનાથી મોટી કોઈ પ્રતીતિ અનુભૂતિ નથી. એટલે એક વ્યક્તિત્વ તો એવું છે, ધાર્મિક ક્ષેત્ર છે. તમારા ધાર્મિક ક્ષેત્રનું વ્યક્તિત્વ કેવું છે તમારી પાસે? એક એકનાથ નામનો સંત છે, મહારાષ્ટ્રનો બ્રાહ્મણ છે, અને છેક ગંગોત્રીથી ઘડા ભળ્યા છે, ગંગાજળના, પવિત્ર ગંગાજળના. એની એક જ ધગસ છે કે મારે જઈને રામેશ્વરમાં એ જળ ચડાવવું છે. ક્યાં ગંગોત્રી અને ક્યાં રામેશ્વર. કાવડ લઈને ચાલે છે, અને કાવડ જમીન ઉપર નથી મૂકતો. જ્યાં રાત રહેવાનું થાય ત્યાં કોઈ ખોટી કેવી ઊંચી જગ્યા ઉપર મૂકે છે. કેટલી મોટી શ્રદ્ધા, કેટલી મોટી નિષ્ઠા. પણ એકનાથ રાજસ્થાનનું રણ પાર કરી રહ્યો છે, અને રણમાં એક ગધેડું છે ને, એ પાણી વિના તરફડી રહ્યું છે. પાણી પાણી, મૂંગો જીવ છે. માણસ તો બૂમોય પાડે, પણ એને તો બિચારાને વાણી નથી. પણ પેલા સંતની દૃષ્ટિ એના ઉપર પડી અને એને સમજણ પડી કે આ પાણી વિના મરી રહ્યું છે. પેલું જે ગંગાજળ છે, ધરધર 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 એના મોઢાની અંદર, જેમ મરણમાં પડેલા મા બાપને આપણે ચમચીએ ચમચીએ પાણી પાય, એમ એ ગધેડાને પાણી પાયું. સાથેના બીજા કાવડિયા હતા, એને કહ્યું કે એ સત્યાનાશ વાળ્યું તે. અરે આ તે મહાદેવને ચડાવવાનું પાણી હતું કે ગધેડાને પીવડાવવાનું પાણી હતું? અને એને કહ્યું મારો રામેશ્વર અહીંયા જ છે, મારો રામેશ્વર અહીંયા જ છે. તમે જાણતા હશો કે એકનાથનો રામેશ્વર અને એકનાથ અમર થઈ ગયા, અને પેલા કાવડિયા મરી ગયા. એ કાવડિયાની કોઈ ખબર જ નથી કે કોણ હતા અને શું હતા, અને જઈને ચડાયું કે ના ચડાયું કે જે થયું એ, પણ એકનાથનું જળ અમર થઈ ગયું. ધાર્મિકતા છે એનું એક ક્ષેત્ર હોય છે. તમે એમાં વામન છો કે બુલંદ છો? હું અમરનાથની યાત્રાએ જાઉં. મેં 3 વાર અમરનાથની યાત્રા કરી, અને 3 વારના અદ્ભુત અનુભવો. બધા તો કંઈ કહેવાય નહીં, પણ પહેલી વાર જ્યારે હું અમરનાથની યાત્રાએ ગયો ત્યારે મારી ઉંમર 24 વર્ષની, 24 વર્ષનો જુવાન છોકરો કહેવાય એવો. અને મેં એક જ દિવસમાં, તમારા આશ્ચર્ય તમને કહું કે એક જ દિવસમાં 32 કિલોમીટર પહાડોમાં ચડ્યો. 28 કિલોમીટર જવાનું અને 4 કિલોમીટર પાછા આવવાનું. એ 32 કિલોમીટર પહેલગામ પાછો આવી ગયેલો રાતના 8 વાગે. એટલા શરીરમાં એટલી શક્તિ. હવે અમારી સાથે એક મહંત હતા, અને મહંત છે ને બહુ રૂઢિચુસ્ત. અમે જયારે ચંદનવાડીથી નીકળ્યા ત્યારે જ લોકોએ કહી દીધેલું કે જો કોઈ પણ ઔષધિ વસ્તુ રસ્તામાં ફૂલ પાંદડું એને તમે અડશો ને, અહીંયા ઘણી ઔષધિઓ છે, એટલે તમે એને કોઈ વસ્તુને ટચ ના કરશો. પણ એ માન્યા નહીં. એ તો આ પાછા થોડા કે હું તો વહી જ છું, આ વેલી લે, આમ સૂંઘે, આ વેલી લે, ફલાણું લે, ફલાણો છોડ લે. મેં કહ્યું ના પાડી છે, રવા દો. કે ના. બન્યું એવું કે શેષનાગ પહોંચતા પહેલા બેભાન થઈ ગયા. પેલી ઔષધિ છે ને એ ચડી ગઈ, બેભાન થઈ ગયા. અમે 5-6 જણા, એમાં 2 જણાએ એમને ગમે તેમ રીતે પકડીને જેમ તેમ અડધા ભાનમાં અડધા બેભાનમાં શેષનાગ સુધી પહોંચાડ્યા, સુવડાવી દીધા. 3-4 ખચ્ચરો જેમાં આખો સામાન ભરેલો એ આગળ નીકળી ગયા. એટલે ધાબળા કાંબળા એ બધું તો આગળ નીકળી ગયું. અમને ઓઢાડવું શું, પાથરવું શું? અને શેષનાગમાં બહુ ઠંડી. હવે હું વિચાર કરું તો 1-2 સાધુ હતા, એમને મેં કહ્યું તમે જાઓ આગળ. અને આગળ જઈ અને આપણો એક તંબુ રાખો, અને પેલા ખચ્ચરવાળા હોય એમની પાસેથી સામાન બામાન લઈને ઠીક કરો. હું અને આ મહંતજી અહીં છીએ, અમે કોઈ પણ રીતે પહોંચી જઈશું સાહેબ. હું ચિંતામાં પડી ગયો કે હવે આ જગ્યાએ આટલી ઠંડીમાં આ બેભાન માણસ માટે ત્યારે કોઈ દવા નહીં, કોઈ ઔષધિ નહીં. અત્યારે બધી ઘણી વ્યવસ્થા થઈ. એટલામાં એક સંઘ નીકળ્યો, 15-20-25 માણસોનો.
યોગાનો યોગ એ બધા ગુજરાતી. એ ગુજરાતી એટલે મેં એમને કહ્યું, ભાઈ એક મહારાજ બીમાર થઈ ગયા છે, માંદા પડી ગયા છે, ભાન નથી, તમારી પાસે કોઈની પાસે કોઈ ઔષધિ છે, કોઈ દવા છે? એક બેને ઘોડા ઉપરથી મને કહ્યું, મારી પાસે અમૃતધારા છે, આ અમૃતધારાની શીશી લો તમે ને એના ટીપા એમના નાકમાં મોઢામાં મૂકો, ભાનમાં આવી જશે. મેં આભાર માન્યો, એ લીધી. એ તો આગળ નીકળી ગયા ને મેં ધીરે 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 નાકમાં મોઢામાં અમૃતધારાના નાના નાના એક બે ટીપા મૂક્યા. 15-20 મિનિટમાં એ ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા એટલે મને આનંદ થયો, ખાસ આટલા ઊંચા પહાડમાં, હિમાલયમાં હવે એમને ભાન આવ્યું. મને કે સબ લોગ કહા ગયે? મેં કહું આગે ગયે. મને કહું ભાનમાં કેવી રીતે આવ્યો? મેં કહ્યું એક બહેન હતા, એની પાસેથી અમૃતધારા લીધી અને એના ટીપા તમને મૂક્યા એટલે તમે ભાનમાં આવ્યા. અને એમણે માથું કૂટવા માંડ્યું. મને કે એની એથી અમૃતધારા મારા મોઢામાં મૂકી તમે? એ તો એની વાપરેલી અમૃતધારા હતી. ઓહો, હવે આપણે શું કરવું કહો? માણસ કેટલા મોટા ધાર્મિક છે, પણ ધાર્મિકતા કેવી છે? ઠીંગણી છે, વામન છે. મેં કહ્યું અમૃતધારા કઈ મોઢામાં એને કઈ શીશી નહીં મૂકી હોય, એને ટીપું લીધું હશે તો કોઈ વાત આમ હથેળીમાં કે સાકરમાં પતાસામાં લીધું હશે, એમાં એઠી કેવી રીતે થઈ ગઈ? પણ કે નહીં, એની વાપરેલી તો ખરી જ ને, એમ કે આ શીશી એની વાપરાયેલી તો ખરી જ. સારું ભાઈ, હવે આમના સાથે અત્યારે ક્યાં વાતચીત કરીએ. યાદ રાખજો, તમારી ધાર્મિકતા એટલી ઊંચી હોય કે તમે કોઈથી અભડાઓ નહીં, તમે કોઈથી વટલાઓ નહીં. તમારી એટલી ઊંચી ધાર્મિકતા. પછી આગળ ચાલ્યા. હવે બન્યું એવું કે એમની જે છત્રી હતી ને, એ છત્રી કંઈક પડી ગઈ. એક માણસ પાસેથી મેં છત્રી લીધી, કારણ કે ગમે ત્યારે વરસાદ આવે, એ તો વાદળા અને વરસાદ આવે એટલે બહુ જોરથી વરસાદ આવે. એક તો એમને ટાઢ ચડેલી, હજુ તબિયત બરાબર સારી નહીં, અમે ધીરે ધીરે ચાલી રહ્યા છીએ અને વરસાદનું ઝાપટું આવ્યું. એ મેં પેલી છત્રી ઉગાડી. છત્રી ઉગાડી એટલે મેં કહ્યું આવી જાઓ, હું તમારા માથા ઉપર છત્રી રાખું, તમે આવી જાઓ. એટલે આવી ગયા. અડધો કિલોમીટર ચાલ્યા હશું અને વરસાદ રહી ગયો. મેં છત્રી બંધ કરી દીધી. પછી મને ગમ્મત કરવાનું સૂઝ્યું. મેં કહ્યું મહારાજ, આ છત્રી કોઈની ઓઢેલી હતી. આ છત્રી છે ને એ દુકાનમાંથી નવી નક્કોર કોરી લાવેલી નથી. આ તો આપણે તો બાવા એટલે માગતા કઈ શરમ આવે નહીં, એટલે મેં કોઈની માગી લીધેલી તમારા માટે. મોડું એવું ચડાવી દીધું. મને ઘણી વાર એમ વિચાર થાય, આપણી ધાર્મિકતા ઠીંગણી ના હોવી જોઈએ. આપણે ઋષિના પુત્ર છીએ. આપણા ઋષિ કેટલા મહાન છે, આપણા સંતો કેટલા મહાન છે. જે દિવસથી આપણે ઠીંગણા થયા ને મરવા પડ્યા, જે દિવસથી ઠીંગણા થયા ત્યારથી મરવા પડ્યા. એટલે તમારો ધર્મ છે એ ઠીંગણો છે, તમારો ધર્મ ખોડીલો છે. તમારો ધર્મ છે એની અંદર મધ્યમ સરતા હશે તો એ તમારું તારણ કરી નાખશે. પણ તમારો ધર્મ જો બુલંદ હશે તો બુલંદીથી આખી દુનિયા ઉપર તમારો ડંકો વાગશે. પારસીઓ અહીંયા આવ્યા, મુસ્લિમોના ત્રાસથી ઈરાનમાં એટલો જુલમ થયો. આખી દુનિયાની મોટામાં મોટી લાઇબ્રેરી ઈરાનમાં હતી. તમે ઈરાનનો ઇતિહાસ વાંચજો, આખી પાડી નાખી લાઇબ્રેરી, ખતમ કરી નાખી. અને આ મુઠ્ઠીભર પારસીઓ પોતાનો ધર્મ બચાવવા માટે નાવડા લઈને ભાગ્યા અને ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા. રાણાએ કહ્યું તમને નહીં આશરો નહીં આપીએ, તમે કંઈક અમારા ત્યાં તોફાનો કરો, જુલમ કરો, અમારી પ્રજાને પીડો. દૂધ મોકલ્યું, સામેથી એમાં સાકર ભેળવી અને કહ્યું કે અમે પ્રજામાં ભળી જઈશું, અમે કોઈના ઉપર જુલમ નહીં કરીએ. આપણે એમને આશરો આપ્યો. કદી એમ શરત ના મૂકી કે હિન્દુ થાવ તો આશરો આપશો, એવી શરત મૂકી? કદી એવી શરત ના મૂકી, આવો. અને કદી એમની અગિયારી કે એમનું જે મંદિર કહેવાય
એ કોઈ જગ્યાએ કદી પણ કોઈ હિન્દુએ કોઈ આક્રમણ કર્યું, કોઈ પડાવી લેવાનું, કે આટલી રૂપાળી પારસી સ્ત્રીઓ, પણ કદી કોઈ હિન્દુએ રસ્તે ચાલતી કોઈ પારસી સ્ત્રી હોય કે એના ઉપર કોઈ છેડતી કરી હોય એવો કોઈ ઇતિહાસ તમે જાણો છો? તમારી આ બુલંદી છે, તમારા ધર્મની આ બુલંદી છે. પણ તમે ભૂલ ક્યાં કરી તમને ખબર નહીં હોય. મોહમ્મદ ગજની છે, એ સોમનાથને તોડવા માટે આવ્યો. સોમનાથનું મંદિર તૂટ્યું. મારું પુસ્તક વાંચજો, મેં પુસ્તક લખ્યું છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ, એમાં આખા યુદ્ધોનું વર્ણન લખ્યું છે. અને પછી કરોડો કરોડો રૂપિયાની મિલકત લઈ અને હજારો ગુલામોને લઈ અને સિંધના રસ્તે પાછો જવા નીકળ્યો. આવ્યો તો મારવાડના રસ્તે, મુલતાન થઈને, અને જતી વખતે કચ્છ ને સિંધના રસ્તે ગયો. પણ સિંધમાં જે રજપૂતો હતા એ બધા આડા ફરી વળ્યા અને યુદ્ધ થયું, લડાઈ થઈ. એ લડાઈમાં એને બહુ નુકસાન થયું, ખજાનો લૂંટી લીધો બધો. પણ અહીંયા સોમનાથમાંથી, વેરાવળમાંથી જે ગુલામો પકડેલા એ બધા ગુલામો છૂટી ગયા. હજારો ગુલામો જે પકડેલા એના હાથમાંથી છૂટી ગયા. એ છૂટેલા ગુલામો જ્યારે વેરાવળ પાછા આવ્યા, આપણે એનો સ્વીકાર ન કર્યો. આ તો મુસલમાન થઈ ગયા. હવે આપણા કામના આજે વેરાવળમાં એ જ લોકો ઉપાધિઓ કરાવે છે. એ મુસલમાન થઈ ગયા, હવે આપણા કામના નહીં. એ વખતે જો તમારો ધર્મ બુલંદ હોત અને તમે એને સ્વીકારી લીધા હોત કે ભાઈ તમે જાણતા અજાણતા જબરજસ્તી લઈ ગયા, તમે અમારા ભાઈઓ છો, તો આજે ના વેરાવળનો પ્રશ્ન હોત, ના કાશ્મીરનો પ્રશ્ન હોત, ના સિદ્ધપુરનો પ્રશ્ન હોત, કે ના બીજો કોઈ પ્રશ્ન હોત. તમારા કેટલા ભાઈઓને જાણતા અજાણતા જબરજસ્તીથી પણ બીજા ધર્મમાં લઈ ગયા અને તમે કદી એને પાછા લાવવા માટે, એ આવવા માટે તૈયાર થયા તોય કે ના અમારા દરવાજા બંધ છે, અમે કોઈને. હવે તમે બધા ભ્રષ્ટ થઈ ગયા. ધર્મ વામન થયો, અને વામન થયો એટલે આ ઉપાધિ આવી. જો ધર્મની બુલંદી હોત અને તમે એક પછી એક બધાને સ્વીકારતા ગયા હોત તો આજે જે ભારતને જે ભોગવવું પડે છે એ ભોગવવું પડ્યું હોત. પણ ધર્મમાં તમારું વામનપણું છે કે તમારી બુલંદી છે, એક વાત થઈ. હવે અર્થની વાત આવી, પૈસાની વાત આવી. કેટલાક માણસો એવા હોય, પૈસાદાર હોય પણ ઠીંગણા હોય પૈસાદાર, કરોડાધિપતિ હોય, ઠીંગણા કેવી રીતે હોય? કોઈ દિવસ કોઈને રોટલો ના ખવડાવે. તમે એની જાડીએ જઈને ઉભા રહો અને કહો ફલાણા ભાઈ છે એ ના, એ તો મહેસાણા ગયા છે, જાડી ઉઘાડે નહીં હો. એવું નહીં કે આવો બેસો ચા પીવો ફલાણું, અરે એ મહેસાણા ગયા છે. ઘર તો મહેસાણા નથી ગયું ના, ઘર તો રસાતળ ગયું છે, ઘર રસાતળ ગયું છે. કેમ? ઉઘાડતા જ નથી. આમ ગયા છે તેમ. અરે કૂતરાને ટુકડો રોટલો ના મળે, માણસને તો ના મળે તો ના મળે, બીજાની તો વાત જવા દો, પણ એના ઘરમાં એના નોકર ચાકર હોય એ કેમ કરીને ઓછું ખાય એની કાળજી રખાતી હોય, એની કાળજી રખાતી હોય. ઉપદેશ આપે, જો ઓછું ખાય, ખાજા રહીએ, મદા ના થાય, એ તમારે ઉપદેશ આપવાનો ના હોય. અમારે એક સજ્જન છે, એમને એક ખાસ ટેવ છે, જ્યારે પણ તમે જમવા બેસો તમને જમાડવા બેસાડે અને તરત જ અલ્પાહારની મહિમા શરૂ કરી દે. પાછા પ્રોફેસર છે અને પ્રોફેસર આંકડાશાસ્ત્રી હોય એટલે શું કે ભારતની 90 કરોડ વસ્તી રોજની 2 રોટલીઓ ઓછી ખાય તો કેટલી રોટલીઓ થાય? હવે 90 કરોડ 2 રોટલીઓ ઓછી ખાય બરાબર. પણ કોઈ જગ્યાએ કોઈ એવું ફંક્શન થતું હોય ત્યાં બધું સંભળાવજો, તમારા વેવાઈ જમવા બેઠા છે. હવે એ વખતે તો આ અલ્પાહારની મહિમા ના ગાવાની હોય. આ વામન છે. યાદ રાખજો, તમે કેટલો મોટો બંગલો બાંધ્યો એની કોડીની કિંમત છે. ઊંચી મેળી તે મારા સંતની રે, નરસિંહ મહેતાનું ભજન છે. ઊંચી મેળી તે મારા કેમ? અડધા ઓઢ્યા અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રા. અરે જેના ઘરમાં ઓઢવાનું નથી, પાથરવાનું નથી,
અને છતાંય કહે છે ઊંચી મેળી તે મારા કેમ? ત્યાં હૃદયની ઉદારતા છે. આવો ટુકડે મેં ટુકડા કરી લેના મેરે, કોઈ ભજન આવે છે ને, ટુકડે મેં ટુકડા. એ દિવસે મજા આવે જે દિવસે તમારા ઘરમાં મીઠાઈ બગડતી હોય. અને મેં તો એવા ઘણા માણસો જોયા છે, લગ્ન કરે, મીઠાઈ વધે, પછી હંગરી મૂકે. એટલી હંગરી મૂકે, બાજુના લોકો એમ કે બેન તમારા ઘરમાં કોઈ ઉંદર મરી ગયો છે, કંઈક વાસ આવે છે. બાજુના ઘરવાળા એટલે ના ઉંદર નથી મર્યો. તો શું મર્યું છે? માનવતા મરી ગઈ છે, માનવતા મરી ગઈ છે. પછી શું કરે? રાતના ટાઈમે ચૂપચાપ બધું ઉપાડીને જઈને ઉકેડામાં નાખી આવે. પણ જ્યાં સુધી એ સારું હોય ત્યાં સુધી કોઈને આપી શકે. અમે એકવાર યાત્રાએ ગયેલા 50-60 માણસો સાથે, અને શું મજા આવે, શું મજા આવે, બધી જોવાની મજા આવે. એક માણસ તો એવો કે આવડો મોટો ડબ્બો ભરીને મોહનથાળ લાવેલો, આટલો મોટો ડબ્બો મોહનથાળ, અને રોજ કાઢે ને બધાને ખવડાવે. લો 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 ખાવ 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 ખાવ, લો 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 ખાવ ખાવ ખાવ. અને એની સ્થિતિ સામાન્ય, બહુ પૈસાદાર નહીં, સામાન્ય. હવે અમારા બધામાં સૌથી વધારેમાં વધારે જે પૈસાદાર હતા ને, એ નાના નાના ડબ્બા લાવેલા. અને એ જુએ કે જ્યાં સુધી બીજા ખોલે ત્યાં સુધી આપણે ખોલવા. અને જયારે એ ખોલે ને, અમે માર્ક કર્યો કે બે પતિ પત્ની છે, આમ દૂર જાય ને ઊંધા ફરીને બેસે. પેલા બધા આમ બેઠા હોય, પેલા એમની બાજુમાં એક સીટ વાળો મને કે બાપુજી આ શેઠ શેઠાણી કોઈ વાર કાજુ ને કિસમિસ ખાતા હોય છે, પણ મને ખબર ના પડે એટલે આમ કરીને મોડું આમ બંધ કરી દે પાછા. નહીં તો 2 કાજુ આપવા પડે ને. એટલે એ જયારે ખાવાનું શરૂ કરે હું આમ જ જોઈ રહ્યું. પણ એ પેલા છાત્રાલયમાં વિદ્યાર્થીઓ નહીં છાના ખાતા હોય, આવી રીતે અમે તો કલકત્તા પહોંચ્યા. હવે એમના નાના ડબ્બાનું ભાતું એમને એમ પડ્યું. મને પેલા શેઠાણી આવીને મને કે બાપજી અમારું ભાતું વધ્યું છે તે કોઈ ગરીબ ગરબાને આપી દેવું છે. મેં કહ્યું કોઈ ભિખારી બેઠા હોય એમને આપજો. એ આપવા માંડ્યા. ભિખારીઓ ઊંઘી નાખવા માંડ્યા, ગટરમાં નાખવા. અને કે મુવા કેવા છે? એમ કે ખાતા નથી ને ગટરમાં નાખે છે. મેં કોઈ એ મુવા નથી, આપનાર મુવા છે. જયારે ગંધ આવી ત્યારે આપવાનું સૂચ્યું, એ મુવા છે. શું છે? વામન છે. વ્યક્તિત્વ કેવું છે? વામન છે. તમારી પાસે પૈસો છે, ખાઓ ખાઓ અને ખવડાવો, પ્રેમથી ખવડાવો, કાળજું મોટું રાખીને ખવડાવો. તમારું દીવાનખાનું કેટલું આલિશાન છે, પણ એમાં 5 માણસ બેસશે તો સારું લાગશે. હવે દીવાનખાનામાં કોઈ ના હોય, તમે એકલા બેઠા હોય તો એ સોફાને શું કરવાના હતા? અને 5 માણસ બેઠા હોય અને તમે પાછા એમને પૂછો કેમ ચા બા પીશો કે ચાલશે? હવે ચાલશે જ કહેવાનું હોય. ના અમે આગ્રહ નથી કરતા, પણ તમારી ઈચ્છા હોય તો મૂકી આપે. તો હવે અમારી ઈચ્છા હોય તો મૂકી આપે. તો 5 માણસો ક્યારે શોભતા હોય કે તમે એની આગળ કંઈક તમારી ઈચ્છા છે અને તમારા મિત્રો છે, તમારા એમાં ફાયદો છે. પૈસો છે પણ વ્યક્તિત્વ વામન છે. આવો હોલ થતો હોય, ગામમાં કોઈ કામ થતું હોય, અને ગામમાં કામ થતું જ હોય, ગામમાં તો કઈ ને કઈ કામ નીકળતું જ હોય, ત્યારે સૌની નજર એના ઉપર હોય. પૈસાદાર માણસ એ છે, જરૂર કંઈક આપશે. અને એ શું? નીચું જોઈને બેઠા હોય. કેટલાક માણસોમાં બહુ ડાપણ હોય. ડાપણ તો હોવું જોઈએ, પણ વધારે પડતું ડાપણ હોય. અને વધારે પડતું ડાપણ હોય તો શું કરે ખબર છે? ઉતાવળ ના કરશો, તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી અરે તેલની ધાર તો શું જોવાનો હતો? ત્યાં સુધી તારો એટેક આવી જવાનો છે. તું હવે ડાયો થા. હવે જો પેલો ભામાશા થયો, વસ્તુપાળ તેજપાળ થયા, ઝઘડું શા થયા, ફલાણા શા થયા, એ જો તેલ ને તેલની ધાર કરવા બેઠા હોત તો ઇતિહાસ બન્યો હોત? તો ઇતિહાસ ના બન્યો હોત. રાજસ્થાનમાં જજો, એક મંદિર છે, જિનાલય છે. નગરશેઠ બેઠેલો સવારના પહોરમાં ઓટલા ઉપર બેઠો બેઠો દાંતણ કરે, અને એક વણજારો છે એની પોઠો લઈને નીકળ્યો. અને ત્યારે બધો વેપાર બધો વણજારાઓના. અને પોઠોમાં શું ખબર છે? કેસર, કોઈ જાર બાજરી નહીં, કાશ્મીરથી એને પોઠો ભરેલી. અને એ એવો ખુમારી વાળો વણજારો કે મારે તોલો નથી આપવું, લેવી તો એક જ માણસના સાથે સોદો કરવો છે.
જ્યાં જાય ત્યાં કે કઈ આ મારા કેસરનો કોઈ ગ્રાહક છે કોઈ? હવે આટલી બધી પોઠો કોણ ખરીદે? તોલો લે, 2 તોલા લે, કિલો, બહુ તો 1 લે, કેટલું લે? ના, મારે છૂટક નથી આપવું, આખી. તો લોકો હશે, ગાંડો થઈ ગયો છે. અને એમને પોઠો લઈને ફર કર્યા કરે. એ નીકળ્યો અહીંયા, આ શેઠ બેઠા બેઠા દાંતણ કરે અને એને કહ્યું કે ભાઈ, હું તો રખડીને થાક્યો, મને કોઈ ગ્રાહક નથી મળતું, મારી કોઠોમાં કેસર ભર્યું છે ને, મગ સુગંધ આવે એની, કોઈ લેનાર છે? એને કહ્યું કેટલી પોઠો? કે આટલી પોઠો છે. પેલા મુનિમને કહ્યું જા ઉતરાઈ લે બધું અને એના પૈસા થાય આપી દે. તો મુનિને કહ્યું પણ આટલું બધું કેસર લઈને કરશો શું? હવે લો તો ખરા, પણ લેવાનો વિચાર હોય એને કરશો શું? એ જે જીનાલય બને છે ને, એનો જે ચૂનો થાય છે ને, એ ચૂનાની અંદર નાખી દો. રોજ એ ચૂનાની અંદર એ કેસર નાખતા જવા. આપણે બધા બહેનો ભજનમાં ગાય, હે ભગવાન મારે ઘેર આવો તો કંકુ કેસરની ઓખરી કરાવશું ને ફલાણું કરાવશું ને. તો સારું છે કે ભગવાન છે ને એ કોઈ વાર આપણને પડકાર નથી આપતા, અને જો પડકાર આપે ને તો આપણા મોઢા ઉતરી જાય. હાકરિયા ધર્યા હોય અને પછી કઈ શરૂ થાય કે દૂધપાક કર્યો છે ને, બાસુદી કરી છે ને, ફલાણું કર્યું છે ને, મારો થાળ જમવા આવો ને. હવે ભગવાન તો બિચારા સારા કહે, જાણે છે ઠાકરિયા મૂક્યા છે, ફલાણા વડા કર્યા છે ને, ચારોડી ફલાણી નાખી છે ને, આમ કડિયેલા દૂધ છે, પણ ક્યાં છે? કઈ દેખાતા તો નથી. ના કે આ તો અમે બોલીએ છીએ, આ તો બોલીએ છીએ. એ ભગવાને કહે સારું બોલો ત્યારે. પણ પેલા શેઠે એ આખો પોઠો ઉપાડી અને જીનાલય જે બંધાતું હતું ને એના ચૂનામાં નખાવતા ગયા. કેટલી મોટી બુલંદી હશે, કેટલી મોટી ઊંચાઈ હશે, અર્થ એની કેટલી મોટી બુલંદી હશે, ધાર્મિકતા છે. એમ અંબાલાલભાઈ અમેરિકા ગયા, અને મેં તો ઘણા માણસોને અમેરિકા જતા જોયા છે, ત્યાં રહેતા જોયા છે, અને હું પોતે કેટલી વાર ગયો છું. કેટલાક માણસો તો અમેરિકા જતા પહેલા અમેરિકન થઈ જાય, અહીંથી જ થઈ જાય. હે આમ જાણે કે બોલવામાં, ચાલવામાં, કપડામાં, ખાવામાં, મને કે ત્યાં તો બધું નોનવેજ ચાલે ને, એટલે આપણે અહીંથી જ અભ્યાસ કરીએ. હું પ્લેનમાં બેઠેલો અને મારી બાજુમાં એક મુસલમાન બેઠેલો. મને કે સ્વામીજી હું નોનવેજ ખાઉં છું, તમને વાંધો નથી ને? મેં કહ્યું ના, મને કોઈ વાંધો નથી, અને આપણે વાંધો ઉપાડીએ તો ક્યાં દુનિયામાં ચાલવાનું હતું, તમે જે ખાતા હોય ખાઓ. પછી હવે મારે તો કંઈ ખાવું નતું, ટાળ્યું. 1-2 ટુકડા ખાધા ના ખાધા, અને પેલાને કહે છે ઉપાડી લો. મેં કહ્યું ખરે ખાવું કેમ ખાતા નથી? મને કે મને આજ ખાવાનું મન જ નથી થતું, મારી ભૂલ થઈ. એમ મારે તમારી મર્યાદા રાખવાની જરૂર હતી કે તમે બાજુમાં બેઠા. આ મુસલમાન કહે છે. એકવાર બીજી વાર એક વૈષ્ણવ વાણિયા બેઠેલા, અમે અમેરિકાથી આવીએ ને બાજુમાં બેઠેલા. એટલે મને તો ખુશ થઈ ગયો. હું તો મેં કહું હાશ, વૈષ્ણવ મળ્યો, બાજુમાં વાણિયો છે, એટલે આજે આપણને કઈ બીજી કોઈ માથાકૂટ થશે. હવે લાંબી યાત્રા, એટલે મારા માટે વેજીટેરિયન આવ્યું. એ પેલા એ કહ્યું નોનવેજ. હું ચમક્યો. મેં કહ્યું તમે વૈષ્ણવ વાણિયા છો અને નોનવેજ મગાવો છો? મને કે સ્વામીજી પછી તો ત્યાં વેજીટેરિયન જ ખાવાનું છે ને, હવે અત્યારે જેટલો લાભ લેવાય એટલો લઈ લેવાનો ને, પછી ઘેર જઈને તો કઈ મોકો મળવાનો નથી. હું વિચાર કરું છું કે એક મુસલમાન, હું એનો સાધુ નથી પણ એને મારી મર્યાદાની ચિંતા છે. એક વૈષ્ણવ, હું એનો સાધુ છું. ત્યારે એક શું કહે છે, જેટલું ઝાપટવું હોય એટલું ઝાપટી લેવાનું, પછી તો ઘરમાં તો કોઈ ખાવા નહીં દે, એટલે અહીંયા જેટલો લાભ લેવાય એટલો. છીછરા માણસ કહેવાય, છીછરા માણસ. અંબાલાલભાઈને તમે જોઈ શકશો, એમના પત્નીને તમે, મેં જબરજસ્તી અહીં બેસાડ્યા છે, બેસવા તૈયાર નતા, અહીં પણ બેઠા જબરજસ્તી. પણ આટલા વર્ષો સુધી અમેરિકા રહ્યા પછી પણ તમે નખશીખ કોઈ અમેરિકાની કોઈ પેલી છાપ જે કહેવાય ને, એ તમે એમને જોવા નહીં મળે. દાતાઓ ઘણા હોય છે, આપનારાય હોય છે, પણ માણસને જે જોવાનો છે ને એ આ રીતે જોવાનો છે કે એનું વ્યક્તિત્વ એ ખોઈને તો નથી આવ્યો ને. તમે જોશો કે એમાં બ્રાહ્મણત્વ છે, ઉનાવાનું વ્યક્તિત્વ છે, અને એ રાવલ છે. અને આજ પણ એ હનુમાનજીના પ્રત્યે એટલી જ શ્રદ્ધા ને એટલી જ નિષ્ઠા, એથી વધારે શ્રદ્ધા ને નિષ્ઠા રાખે છે. આ બુલંદી છે.
આ બુલંદી છે. કામ અને મોક્ષ. કામનો અર્થ તમે જાણ્યા? કામ એટલે સેક્સ. આપણે લગ્ન સંસ્થા બનાવી, લગ્ન સંસ્થા. તમારી ઈચ્છા થાય તો હમણાં મેં 1 મહિના ઉપર પ્રવચનો કર્યા, એમાં તમે આખા દાંપત્ય ઉપરની કેસેટો સાંભળજો. રામાયણ ઉપર આખી દાંપત્ય ઉપરની જ કેસેટો છે, વાલ્મીકી રામાયણ ઉપરની. ને રામાયણનો ગ્રંથ તો સંસારીનો જ ગ્રંથ છે. બહુ બહુ જ સમજણપૂર્વક આપણા ઋષિઓએ, પ્રાચીન પુરુષોએ એક પુરુષ ને એક પત્ની આ બંનેની ગાંઠ વાળી દીધી. એટલે મેં બેયને ભેગી ચાદર ઓઢાડી. હું કોઈના દાંપત્યને તોડવા નથી માંગતો, કોઈને દાંપત્ય તોડાવીને મોક્ષ આપવા નથી માંગતો, કે પત્નીને છોડો, કે પતિને છોડો, કે ઘરને છોડો. બસ તમે દંપતી થઈને હંમેશા સાથે રહો, એકબીજાની છાયા બની, સુખમાં દુઃખમાં. એ જયારે બેભાન થઈ ગયા, અમને આંસુ કેમ આવવા માંડે? કેમ આંસુ આવવા માંડે? તમને ખબર છે? ઊંઝા જેવું ગામ, અને ઊંઝા જેવા ગામમાં કોઈ એક માણસ, અજાણ્યો માણસ પહોંચી ગયો. જેવો ગામમાં પેઠો એવી જ એક સ્મશાન યાત્રા મળી. અને સ્મશાન યાત્રા તો 5000 માણસ, 2-4 માણસો નહીં, 5000 માણસ. એટલે પૂછ્યું, ભાઈ આ કોની સ્મશાન છે? ખબર નહીં. બીજાને પૂછ્યું કે આ કોની સ્મશાન યાત્રા છે? નક્કી કોઈ મોટો નગરશેઠ કે કોઈ મોટો પુરુષ હોવો જોઈએ. આટલા બધા માણસો પાછળ જાય છે, પણ કોઈ કહે જ નહીં કોની સ્મશાન યાત્રા છે. પછી છેવટમાં એક માણસો છે ને, એના હાથમાં અલ્સેશિયન કૂતરો, પેલો મોટો આવે ને આવો, એ કૂતરો લઈને ચાલે. એને પૂછ્યું કે આ સ્મશાન યાત્રા કોની છે? કે મારી પત્નીની છે. હે, તમારી પત્નીની? કે હા. એ કેમ કરતા? તમે તો નાની ઉંમરના દેખાવ છો, કેમ કરતા ગુજરી ગઈ? કે આ કૂતરો કરડ્યો ને એટલે ગુજરી ગઈ. હો, આ કૂતરામાં એવી? હે, તો 1 દિવસ માટે આ કૂતરો મને ના આપો એમ કે? સમજ્યા? અર્થ સમજ્યો તમે? 1 દિવસ માટે આ કૂતરો મને ના આપો? કે જો આ 5000 માણસ આ કૂતરો લેવા માટે જ આયા સાથે. આ જે બધા સ્મશાન યાત્રામાં જે માણસો આવ્યા છે ને, એ બધા આ કૂતરો લેવા માટે જ આવ્યા છે. તો કેવું દાંપત્ય છે? વિચાર કરો, કેવું દાંપત્ય છે કે ભગવાન કરે ને કોઈ કૂતરો કરડે અને હાશ આમાંથી. એ દાંપત્ય નથી, એ તો ઉપાધિ છે. એનું નામ જ ઉપાધિ છે. આ દાંપત્ય છે. અને દાંપત્યમાં શું છે? બે એકબીજામાં ઓતપ્રોત, દ્વૈતનું અદ્વૈત. પહેલા દ્વૈત અને પછી અદ્વૈત. અર્ધનારીશ્વર, શિવ અને શક્તિ. હવે શક્તિને અલગ ન કરી શકાય, શિવને અલગ ન કરી શકાય, બેયને એક બનાવી દીધા. એનું નામ લગ્ન સંસ્થા છે. અને એ લગ્ન સંસ્થા છે ને, એનાથી તો માણસ સુખી થતો હોય છે. હવે તમે લગ્ન સંસ્થા તોડી નાખી, આખી તોડી. અમેરિકામાંથી નથી શીખવા જેવું એ આ છે. રવિવારનો દિવસ હોય, શનિવારનો દિવસ હોય, હું અમારે બધા પટેલો ઓળખીતા એની મોટેલમાં ઉતર્યો, તો સ્ત્રીઓ છે અથવા પુરુષો છે એ ચિત્ર લઈને નીકળે. આ માણસ અહીં આવ્યો છે, આ માણસ અહીં આવ્યો છે. કાં તો એની કાર પાર્ક કરી હોય ને, એના ઉપરથી ખબર પડે કે અહીંયા છે. અને પછી આખું આખું રૂપ જ જુદું. આપણે એ સ્થિતિમાં નથી જવું. આપણે આ દાંપત્યને સાચવવું છે. અને એ દાંપત્યમાં સુખ છે, એમાં જ મજા છે. એટલે એની એક બુલંદી હોય છે. અને એ બુલંદી ક્યાં હોય છે? કસોટીમાં હોય છે. જસ્માને લલચાવી કે નહીં? એક માટી ખોદનારી સામાન્ય સ્ત્રી અને એક ચક્રવર્તી રાજા, સોનાના હિંચકા ઉપર ઝૂલનારો રાજા. અને રાજા પેલા જસ્મા ઓડણને કહે છે, આ હિંચકા ઉપર ઝૂલને આ માટી ઉપાડવાની પડતી મુખને. પણ જસ્મા ડગી. રાજા ત્યારે સોનાને ખાટ, અમારે ઓડાને ભલી ખાટલી, તારા સોનાના મહેલ, અમારા ઓડાને ભલી ઝોંપડા. પણ ના ડગી. એને એમાંથી એક બુલંદી ઊંચી નીકળી. કોના પાસેથી લોકો પ્રેરણા લેશે? જસ્મા પાસેથી લેશે. જસ્મા મરી નથી ગઈ, જસ્મા જીવતી છે. કેમ જીવતી છે? હજારો સ્ત્રીઓને જીવાડવા માટે જીવતી છે. એ માટી ભરેલા એના વાળ,
અને પેલો રાજા કહે છે, અરે હું રાજા છું. તો પેલી જશમાં શું કહે છે ખબર છે? મારો ઓડ પણ રાજા છે, મારા માટે તો કોઈ રાજાથી જરાય ઉતરતો નથી. કેટલી એની બુલંદી હશે. મારા આશ્રમમાં આવજો, મેં જશમાનું સ્ટેચ્યુ મૂક્યું છે, તોરલનું સ્ટેચ્યુ મૂક્યું છે. તોરલે 3 નર તારિયા, છાછટીઓને સધીર, જેસલ જગનો ચોરટો, જેને પલમાં કીધો પીર. તોરલે કર્યું તો એની બુલંદી કેટલી હશે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારો મોક્ષ વામન ન હોવો છે. અમારે ત્યાં એક બહુ સુંદર વાત લખેલી છે, દુનિયાને છોડાવીને મારે છૂટવું છે. દુનિયાને છોડાવીને છૂટવું છે. યુધિષ્ઠિર છે ને, એ સ્વર્ગના દરવાજે પહોંચ્યા. વાંચજો મહાભારત. સ્વર્ગના દરવાજે પહોંચ્યા, પણ પેલું કૂતરું લઈને પહોંચ્યા. એટલે પેલા દરવાને કહ્યું, સ્વર્ગમાં કૂતરું ના આવી શકે, તમારો મોક્ષ ખરો, તમે આવો, પણ આ કૂતરું બહાર રાખવાનું. એટલે યુધિષ્ઠિરે શું કહ્યું ખબર છે? અરે આ કૂતરાએ આખી જિંદગી મારી ચોકી કરી, મારું રક્ષણ કર્યું. હું ઊંઘતો હતો ત્યારે આ જાગતો હતો, અને માત્ર ટુકડા રોટલા પાછળ. અને કૂતરું વફાદાર હોય એટલું માણસ વફાદાર હોય છે? હે? અરે કૂતરાની વફાદારી, માણસ ક્યાં અને કૂતરું ક્યાં? 2 ભાગીદારો પેઢી બનાવે, 2 ભેગા થઈ, અને પછી શું કરે ખબર છે? એકબીજાના પગ કાપે, એકબીજાને છેતરે. પેલો પેલાની ગડબડ કરે ને પેલો હવે આકાશીય સંઘ પહોંચવાનો છે, કોઈ દિવસ આકાશીય ના પહોંચે. કંપનીઓ જોવી હોય તો પરદેશમાં જઈને જોજો. કરોડો અબજો રૂપિયાની કંપનીઓ, અને વર્ષો વીતી ગયા, પણ નીતિ ખોટી. આપણે માર ખાઈએ છીએ કારણ કે દાનત ખોટી. બસ તરત જ કે આ જગદીશભાઈ હાજર નથી, કાઢી લો ને જેટલું કઢાય એટલું. ગલ્લા ઉપર થાપ મારો, હવે ગલ્લા ઉપર જ્યાં હાથ મારો એટલે કોઈ દિવસ ગલ્લો બરકત ના આપે. મુસલમાનનો ફકીર શું કે? અલ્લાહ તુમે બરકત દે. અને બરકતનો અર્થ શું છે? તમારા ગલ્લામાં નીતિ રહે. ગલ્લામાં નીતિ રહે તો બરકત રહે. એક ટાઈમ હતો, આ વાણિયા જયારે ચોપડો લખે ને ત્યારે તમે જોજો, એમાં પહેલા શુભ પછી લાભ, પહેલા શુભ પછી લાભ સાથીઓ કરે, અને પછી આમ આમ એકડો કરી અને આમ મીંડા 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 કરે. જ કરે ને તો મીંડા 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 કરીને જ આગળ કરે. કોઈ વાર એનો અર્થ સમજ્યા? એનો અર્થ એ છે કે લખનારો એવી ખાતરીથી લખે છે કે આ સમુદ્ર માઝા મૂકે, સૂર્ય માઝા મૂકે, પવન માઝા મૂકે, પણ મારો ચોપડો માઝા મૂકશે એટલે ચોપડો દસ્તાવેજ કહેવાતો. હવે આજે તો કેટલા ચોપડા? સરકારને બતાવવાના જુદા, ભાગીદારને બતાવવાના જુદા, પેલો જે કેટલાય ચોપડા. પેલા એની પ્રતિતિકા બધી માઝા મૂકશે, અને એટલે એમાં લખવામાં આવે શાહજોગા, ₹5000 શાહજોગા. કેમ શાહજોગા? એ રૂપિયાની અંદર એક મૂલ્ય છે, એક નૈતિકતા છે. એટલે મોક્ષ તમારો ખરો. યુધિષ્ઠિરને કહ્યું કૂતરાને મોક્ષ ના હોય, કૂતરાને પાછું ગાડી મૂકો. યુધિષ્ઠિરે કહ્યું જો મારા કૂતરાને મોક્ષ ના મળતો હોય તો એવો મોક્ષ મારે જોઈતો, મારે નથી જોઈતો. કેટલી બુલંદી હશે! નહીં તો આપણે શું કે અરે કૂતરું મું, એમ કે માણસે મું, ફલાણું મું. વિવેકાનંદે એક સરસ વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. એમણે લખ્યું છે જે લોકોએ આખી જિંદગી સુધી, કેમ ઉઠવાનું નહીં કોઈ, હવે તોય નહીં ઉઠવાનું, તોય નહીં ઉઠવાનું, થોડી વાર હવે પૂરું કરું છું. જે લોકોએ આખી જિંદગી સુધી મારી સેવા કરી, કોઈએ મને રસોઈ બનાવીને જમાડ્યો, કોઈએ મારા કપડાં ધોયા, કોઈએ મને ટિકિટ લઈ આપી, કોઈએ મને ધાબળો ઉઢાડ્યો, કોઈએ મને પથારી કરી આપી, કોઈએ હું સુખમાં દુઃખમાં હોઉં તો કોઈએ મારા પગ દબાવ્યા, કોઈએ મને પંખો નાખ્યો. આ માણસો છે જે હંમેશા મારા માટે ચિંતા કરતા રહ્યા. એમનો જો મોક્ષ ન થતો હોય અને મારા એકલાનો મોક્ષ થતો હોય તો એવો મોક્ષ મારે જોઈતો
આ બુલંદી છે. એટલે વ્યક્તિત્વ છે એના ચાર ભેદ છે, ચાર પ્રકાર છે. હનુમાનજીનું વ્યક્તિત્વ કેવું, મારુતિનું વ્યક્તિત્વ કેવું, તમે કોઈ વાર વિચાર કર્યો? અને મારુતિનો અર્થ શું થાય? મરુત, મરુત એટલે પવન, વાયુ. અને વાયુનો જે પુત્ર છે એનું નામ છે મારુતિ. તદ્ધિત પ્રત્યય થાય અને તદ્ધિતમાંથી મારુતિ બને. મારુતિનો અર્થ એ થાય, પવન એટલે શું, વાયુ એટલે શું? આપણા ત્યાં આ જે પ્રતીકો છે એ પ્રતીકોના પાછળ બહુ મોટી પ્રેરણા છે. બળમાં બળ વાયુનું. બળ કોનું? વાયુનું. એ કોને ઉડાડી શકે? પહાડોને ઉડાડી શકે. મોટા મોટા ગમે એવા પહાડો હોય તો પહાડોને ખાલી 60 કિલોમીટરની ફૂંકાય, 60 કિલોમીટરે આપણે ઊંચા નીચા થઈ, અને 100 ફૂટે 100 કિલોમીટરે કલાકના 100 કિલોમીટરે એટલે દરિયાના મોજા ઉછળવા લાગે, અને 200 કિલોમીટર થાય એટલે ખલાસ પ્રલય આવી જાય. તો 500 કિલોમીટર થાય તો અમેરિકામાં જઈને જોઈ આવજો. હમણાં ગયા વર્ષે જ એટલું મોટું ફ્લડ આવ્યું હતું, અને તે તો 100 કિલોમીટરની આજુબાજુ હતું. તારા જ કરી નાખ્યું, આખું ખેદાન મેદાન કરી નાખ્યું. એક ટોર્નેડો ખાલી 5 મિનિટ આવે, 5 મિનિટ, તો 5 મિનિટમાં તો બધું ખેદાન મેદાન કરી નાખે. કેમ? એ છે મારુત, મારુતિ, મરુત. એટલે આપણે એક એવું પ્રતીક, ઈષ્ટદેવનું એક એવું પ્રતીક ખોળી કાઢ્યું કે જેમાં અમાપ બલ હોય, અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ દનુજ વન કૃષાણુ જ્ઞાનીના મગ્રગણ્યમ. એના શ્લોક છે, બહુ સુંદર શ્લોક, બધી વ્યાખ્યા નહીં કરી શકો. કેટલું બળ કે જેનું માપ ના કાઢી શકાય એવું. દરિયો તરવો હોય તો તરી શકે, અને લંકાને બાળવી હોય તો બાળી શકે. અને છતાંય શું કહે છે? જ્ઞાનીનામ અગ્રગણ્યમ. મુશ્કેલી શું હોય છે? બહુ બળ હોય તો બુદ્ધિ ઓછી હોય. કોઈ પહેલવાનો દાર્શનિક થયા તમે સાંભળ્યા? પહેલવાન કરે, લડે કરે, પણ એમને કહો કલમ ને આ લખો કઈ બેઠા બેઠા ચિંતન મનન, તે પાછા દુબળા પાતળા માણસો કરે. એટલે બહુ બળ હોય તો બુદ્ધિ ના હોય. હનુમાનજીમાં શું છે? અતુલિત બલ, અને બીજી તરફ કહે છે જ્ઞાનીનામ અગ્રગણ્યમ. આખા રામાયણની અંદર હનુમાન છે ને જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. પણ હનુમાનજીનું જે જ્ઞાન છે ને એ લુખ્ખું જ્ઞાન નથી. એ હનુમાનજીના જ્ઞાનમાંથી 3 વાતો શીખવાની છે. એક, સંપૂર્ણ સમર્પણ, ફરિયાદ નહીં. ભગવાન તમે આ ના કર્યું, તમે આ ના કર્યું, અરે રે મને આટલું ના આપ્યું, હું તમારા આટલા દીવા કરું છું અને મને કંઈ ના આપ્યું. આવા ઘણા લોકો આવું કરતા હોય છે. એટલે ફરિયાદ કરનારો જે માણસ છે ને કદી જ્ઞાની ભક્ત ના થઈ શકે. આખા રામાયણમાં જોજો, કદી પણ એને રામને ફરિયાદ કરી કે આ બધું કર્યું પણ મારા માટે શું? અરે બીજાની વાત જવા દો. કેટલીક સ્ત્રીઓ એમના પતિને કહેતી હોય છે કે તમે મરી જશો પછી મારું શું? એટલે પણ હું મરી જઈશ કે તું મરી જશે એની શું ખાતરી છે? આ તો નક્કી જ કરીને બેઠા છે, પહેલા આ જ મરવાના છે. એટલે કોઈ દિવસ હનુમાને એમ કહ્યું કે રામ મારા નામ ઉપર ચડાવી દો. સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ. અરે જો તમને તમારી જાતની આટલી ચિંતા છે, પેલા માલિકને ચિંતા નહીં હોય તમારું શું? અને જો એવો જો એ નગુણો માલિક છે તો એની ભક્તિ કરવાની શી જરૂર છે? તમારે બોલવાની જરૂર નથી. તમારે જોવું હોય તો જોજો, કોઈ દાનો શેઠ મળે ને કોઈ દિવસ એની પાસે પગાર નક્કી ના કરશો. બસ શેઠ હું કામ કરીશ, તમને જે ઠીક લાગે એ આપજો. અને કોઈ દિવસ એ ઓછું નહીં આપે, કોઈ દિવસ તમારા ધાર્યા કરતા વધારે આપશે. આ શરત એટલી છે કે દાનો હોય તો. હવે જો દાનો શેઠ હોય અને તમારા ધાર્યા કરતા તમને વધારે પગાર આપે, તમારી દીકરીના લગ્ન કરાવી આપે, તમારું મકાન બંધાવી આપે વગર કઈ, એવા મેં ઘણા શેઠ જોયા છે. તો પરમેશ્વર તો દાનાનો જ દાનો છે, એનાથી મોટો કોઈ દાનો શેઠ છે? પણ તમે વામન છો, અટરમારા ગટરમારા ફેરવો છો, પણ સવારથી સાંજ સુધી એનું માથું ખાઈ જાવ છો, કઈ ના આપ્યું, કઈ ના. અરે આ બહેનો ઘણી વાર કહેતી હોય છે, ભગવાન મારી ભેંસ દોવા નથી દેતી. કેટલીક વાર તો એવી બૂમો પાડે કે મારે આ વખતે પાડી જ આવવાની હતી પણ આ પાડો આવ્યો ને, મારે હવે નથી જવું. હવે એને પાડી લાવી આપે તો ભગવાન હાચો,
હે? અને જો પાડો આવ્યો તો ભગવાન ઉપરથી શ્રદ્ધા, પણ હવે એના છોકરાની વહુને જો પાડી આવે તો ત્યાં પાછો પાડો જુએ છે. ત્યાં પાછો ત્યાં પાડ્યો જ પાડ્યો આ. હે ભગવાન, મારા કયા નસીબ ફૂટ્યા કે આ પાડ્યો જ પાડ્યો મારા ઘરમાં. તમે ભગવાનને સમજી નથી શક્યા. ભગવાનને સમજવા હોય હનુમાનજીના માધ્યમથી સમજવા. નાની નામ અગ્રગણ્યમ, એને કદી પણ કોઈ યાચના ના કરી. એક બીજી વાત, કદી પણ કોઈ સેવામાં વિલંબ ના કર્યો. એમ નહીં કે હું કહું ભાઈ પાણી એક ગ્લાસ લાવજો, એટલે પેલો માણસ પેલા સામે જો કે એક ગ્લાસ પાણી લાવજો, એટલે પેલો વળી બીજાના સામે એક ગ્લાસ પાણી લાવજો. એટલે અડધો કલાક થઈ જાય એટલે હું પહેલાને પૂછું, ભાઈ પાણી આવ્યું નહીં? ના ના, કહી દીધું, એમ કહી દીધું છે. એટલે વળી પાછો રાહ જોઉં. પેલાને કોને કીધું? પેલાને. હું કહું ભાઈ તમને કહ્યું કે પાણી જરા લાવો ને. ના ના મહારાજ, કહી દીધું છે, આવશે આવશે, ઉતાવળ ના કરો. સંતને તો ધીરજ રાખવાની હોય. ભાઈ ઉપદેશ આપે. એટલે આજે જે પ્રસંગ છે એ પ્રસંગ શું છે? એક જમવાનો ટાઈમ થયો છે, હું જાણું છું, એટલે હવે વાર નહીં કરું, પણ મારે એક વચ્ચે વાત કહી દેવાની છે. વામન વ્યક્તિત્વ છે ને તો તોય સારું, પણ એક ખોડીલું વ્યક્તિત્વ. ખોડીલું વ્યક્તિત્વ કેવું હોય? આહા, આ હોલની શી જરૂર હતી? આ ખોટા પૈસા નાખ્યા, આના વિના કોણ બેઠું તું, કોણ સમજાવે? એને આ ગમશે જ નહીં. ગામમાં કોઈ પણ સારું કામ થતું હોય ને એને ખોડ જ કાઢવાની. રોડ આવતો હોય, ના હો છોકરા, આપણે રોડ ના જોઈએ, એમ કે આપણે નહેર આવતી તો નહેર ના આવવા દે, જઈને આગળ જઈને મળી આવે. આપણે વળી પાણીમાં કોઈ ડૂબી મરશે, આપણે નહેરની જરૂર નથી. કોઈ દિવસ ગામમાં કોઈ પણ સારું કામ થતું હોય ને બસ એનું એક જ કામ છે, ખોડ ને. એને કઈ સારું દેખાતું જ નથી. હું એવા માણસોને ઓળખું છું કે કોઈની દીકરીના લગ્ન થતા હોય તો ગામના માણસો એને ખબર ના પડવા દે. અને જો એને ખબર પડી જાય કે આ ફલાણાની દીકરાના લગ્ન પેલા ગામમાં છે, પોતાના ઘરનું ફાળું ખર્ચી અને પેલાના ઘેર જાય. આવો આવો, કેમ ભાઈ આવો આવો, ભાઈ જુઓ આ તો તમે અમારા જરા થાવ, આમ ફલાણું, એટલે તમને કહેવા આવ્યો છું. પણ જે ઘરમાં તમે ચાંદલો કરવાના છો છોકરા માટે, એ છોકરીને તો ચકરી આવે છે. હવે એના લગ્ન થાય ખરા? ભાઈ એને ચકરી જ લાવવી છે, બધી જગ્યાએ ચકરી લાવવી છે. અને એને ખબર નથી કે એ ચકરી અંતે એના ઘરમાં આવવાની છે. આ ખોડીલા માણસો છે. નથી કોઈના લગ્ન થવા દેતા, નથી કોઈનું દાંપત્ય ટકવા દેતા, નથી કોઈની નોકરી ટકવા દેતા, નથી કોઈનું કઈ પેઢી ટકવા દેતા. જ્યાં જો એમના પગ પડ્યા નહીં કે જાણે કઈ ઉપાધિ નંદનવન હોય, નંદનવન, જો એમના પગ પડ્યા તો રણ થઈ જશે. એક આવું ખોડીલું વ્યક્તિત્વ. જે ગામમાં ખોડીલા વ્યક્તિત્વ વધારે ભેગા થયા હોય એ ગામનું ભલું થાય ખરું? એ ગામ કોઈ દિવસ ઊંચું ના આવે. ગામ ઊંચું ક્યારે આવે? કાં તો મધ્યમ સ્તરના કાં તો બુલંદ વ્યક્તિત્વો ભેગા થયા હોય ત્યારે. હોલ બાંધવો છે, 1 લાખ રૂપિયા. અહીંયા આવ્યા, વહીવટ સારો જોયો, વ્યવસ્થા જોઈ, પોતાના ઈષ્ટદેવની ઉર્મી જાગી અને 1 લાખમાંથી વધતા વધતા 5 લાખ, 5 લાખે પહોંચ્યા. 5 લાખે પહોંચ્યા. આજે સરસ મજાનું આ આપણે જોઈ શકીએ છીએ. પણ પેલા જે અપેક્ષા રાખનારા છે એમણે કહ્યું અમારે ઉપરે કરવું છે, ઉપરે કરવું છે. વગર કહે આપોઆપ 2.5 લાખ રૂપિયા કહી દીધા. કેટલી બુલંદી હશે, કેટલી ઊંચાઈ હશે! નહીં તો તેલ જુઓ, તેલની ધાર જુઓ. ભાઈ હવે તમે કરો, ભાઈ પછી જોઈશું. અમે તો એવા માણસોને મળેલા છીએ કે એક ટટ્ટુ છે ને, પેલું ઘોડાનું હોય ને, ધાંગાનું ટટ્ટુ, આગળ ખસે જ નહીં. આપણે લાખની આશા રાખીને ગયા હોય અને એ શરૂઆત 5000 થી કરે. હવે 5000 થી ધક્કા મારતા 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 બહુ ચાલે તો 11 આવીને અટકી જાય. ત્યારે મેં મનમાં રાખેલું કે ભાઈ આટલા 5 લાખ રૂપિયા આપ્યા છે તો જરૂર થોડા કંઈક 50,000 ઉપર માટે આપશે.
અને 50,000ની જગ્યાએ સીધા 2.5 લાખ રૂપિયા. કેટલી બુલંદી હશે. પણ હું એક બીજી વાત પણ કહી દઉં છું કે જ્યારે આવા ઉદાર દાતાઓ મળે તો એમની પાસે બહુ અપેક્ષાઓ ના રાખવી, એમની પાસે બહુ યાચના ના કરવી. એ વગર યાચનાએ પોતાની શક્તિ પ્રમાણે આપ્યા જ કરશે. એમને પછી વારંવાર શર્મિંદા ના કરવા કે જે હેડો ભાઈ અમાય લાવો ને તમારું પછી માન ના રહે એટલી હદ સુધી પછા ગામમાં બીજાને બુલંદી થવા દેવાની. પાછી બીજા ઘણા લોકો છે. રાત્રે આ બધા મારી પાસે આવ્યા, ભાઈઓ આવ્યા. મેં કહ્યું મારે ઉનાવામાં એક કામ કરાવવું છે. આ ફ્લોરાઇડ પાણીમાંથી લોકોને છોડાવવા છે. આ ફ્લોરાઇડ પાણી જે તમે પીવો છો ને એ તો ઝેર છે અને પીધા વિના છૂટકો નથી. ઊંઝાવાળાએ તમારા પહેલા એ જાગ્યા અને ઘણું કામ કરી દીધું. આ જે તળાવના કિનારા ઉપર જે જૂના કુવા છે આપણા વડવાઓએ, એ કુવાઓને ચાલુ કરો. એમાં તળાવનું જમેલું પાણી આવશે, ફ્લોરાઇડ નહીં આવે. એટલે પીવા માટે એ વાપરવાનું. ગામમાં કોઈને કનેક્શન નહીં આપવાનું. અહીં આવીને ભરી જાઓ, 1 બેડું 2 બેડું. હવે એના માટે કુવો ગળાવવાનો, એમાં પેલું 5-10 હોર્સ પાવરની સબમર્સિબલ પંપ મૂકવાનો અને ઉપર એક ટાંકી બનાવી દેવાની, બહુ ઊંચી નહીં, સ્ટેન્ડ જેવી, અને 10-15 ચકલીઓ મૂકવાની. સવારે 1-2 કલાક ને સાંજે 1-2 કલાક. આટલું થાય તો આ ઉનાવાના પાણીનો ત્રાસ મટી જાય. તો મેં કહ્યું ભાઈ આ કામ મને હંમેશા રસ આમાં છે. હું તો અંબાલાલભાઈને પણ કહું કે મને પૂરી ખબર નથી, પણ મારી એક ઈચ્છા ખરી કે જ્યારે બ્રાહ્મણ છે તો ઉનાવાના બ્રાહ્મણોમાં કોઈ વિધવા હોય, કોઈ ત્યક્તા હોય, કોઈ અનાથ બાળકો હોય, કોઈ નિરાધાર વૃદ્ધ હોય, તો એને પગ ઘસીને કે ભીખ માગીને જીવવું ન પડે એવી એક સ્થાયી વ્યવસ્થા કરવી જોઈએ. બધાના માટે કરવી જોઈએ. પણ આજે જ્યારે પટેલ કોમ સમૃદ્ધ થઈ છે, સુખી થઈ છે, અને એણે પોતાની આખી જ્ઞાતિને આવરી લીધી છે અને બીજી કોમો પણ બધું કરી રહી છે, ત્યારે આ બ્રાહ્મણ કોમ આજે પણ હજુ ઘણા ઘરો એવા છે, કાં તો યજમાન વૃત્તિ ઉપર જીવતા હોય, કાં તો કોઈ એવી નાની મોટી નોકરી કરીને જીવતા હોય, અને પછી કોઈ બિચારી વિધવા થાય, કોઈ ત્યક્તા થાય, કોઈ બાળકો હોય, કોઈ વૃદ્ધો હોય, એનું કોઈ દેખરેખ ના હોય, કોઈ કંઈ ના હોય, અને આપણું ધ્યાન એ તરફ જતું ન હોય, તો એ તરફ આવા સમર્થ લોકોએ એ તરફ પણ જોવાનું અને એવી કંઈક વ્યવસ્થા કરવાની કે દર મહિને એને અનાજ મળી જાય, કે પૈસા મળી જાય, કે છોકરાને ભણવાનું મળી જાય. તો એને, અને હું તો એટલે સુધી કહું છું, મને ઘણીવાર મારી વાતને લોકો સમજતા નથી. જે બ્રાહ્મણો કર્મકાંડમાં જ અટવાયેલા રહેશે ઊંચા નહીં આવી શકે. જે બ્રાહ્મણો ધંધે વળગશે, આ પટેલો કેમ ઊંચા આવ્યા? હળ છોડ્યું ને ત્રાજવું પકડ્યું એટલે ઊંચા આવ્યા. જો હળને હળ પકડી રાખ્યું હોત તો જે બ્રાહ્મણો પોતાના બાપ દાદાના પરંપરાનો જે ધંધો છે એ ધંધામાંથી મુક્ત થઈ અને કંઈક નવો ધંધો કરશે, કોઈ વ્યાપાર કરશે, કોઈ ઉદ્યોગ કરશે, કોઈ નોકરી કરશે, કોઈ ફલાણું કરશે, એ લોકો જરૂર સુખી થશે. અને એના એ ચીલાચાલુમાં જો રહી ગયા તો પછી કેવું કે મને યાદ છે કે સત્યનારાયણની કથા કરી હોય અને એનો ₹1 દક્ષિણા હોય એ લેવા માટે 10 ધક્કા ખવડાવે. મહારાજ કાલે આવજો, એમ આજ નવરાશ નથી, કાલે આવજો. એટલે એમાં પરિવર્તન આવે અને આ પરિવર્તનના દ્વારા બ્રહ્મ સમાજ પણ ઊંચો આવે. તો સજ્જનો, વધારે સમય નહીં લો, આપણે ઉતાવળ છે, તમને ઉતાવળ છે ને મને ઉતાવળ છે ને સૌને ઉતાવળ છે. એટલે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, બજરંગબલી ઈષ્ટદેવ ભગવાન, એમને હું પ્રાર્થના કરું કે અંબાલાલભાઈ અને એમના કુટુંબના માણસો એમણે શક્તિ આપી અને એ શક્તિનો ઉપયોગ અહીંયા ન્યોછાવરમાં કર્યો, એમની શક્તિ વધતી જાય અને સમાજના ઉપયોગમાં આવે, લોકોના ઉપયોગમાં આવે, અને ઉનાવા ગામ હળીમળીને સંપીને રહે. આજે જેમ 18 નાતો એક સાથે, બ્રાહ્મણથી માંડીને હરિજન સુધીની બધી નાતો જ્યારે એક સાથે જમી રહી છે, તો આવી રીતે બધા હળીમળીને રહેજો. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. ધન્યવાદ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે.
આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. કહ્યું હોત ને કે ગઈ એક કન્યા તો ગઈ, આપણે બીજી, ક્યાંય કન્યાનો તોટો છે? તો બીજી સીતા હતી, ત્રીજી હતી, ચોથી હતી, પાંચમી હતી. રામને કઈ કન્યાનો તોટો નતો, પણ એ કન્યાનો પ્રશ્ન નતો. અહીંયા તો ધર્મનો પ્રશ્ન હતો. આ એક સ્ત્રીને ઉપાડી ગયો અને જો કોઈ સામનો નહીં કરે તો કાલે બીજીને ઉપાડશે, પંદરે ત્રીજીને ઉપાડશે, પછી ચોથીને ઉપાડશે. એટલે એ અન્યાયને રોકવો જ જોઈએ. એટલા માટે આખું યુદ્ધ કર્યું. મારે તમને આ વાત કહેવાની છે કે તમારો આખો જે પ્રાચીન ધર્મ છે એ ઋષિ, એક બ્રહ્મ, એક પરમેશ્વર, એક ધર્મ, તમે એ વખતે કેટલા પંથો હતા જરા બતાવજો મને. કોઈ ભેદ નહીં, એક સાથે બધા બેસી, કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ, આ બધા ઋષિઓ મહર્ષિઓ એક સાથે બેસીને સંધ્યા વંદન કરે. પણ આગળ જતા એને ઘડપણ આવ્યું અને યજ્ઞોમાં વિકૃતિ થઈ અને વિકૃતિમાં પશુ બલિ આવ્યું અને પશુ બલિએ હાહાકાર મચાવી દીધો. એમાંથી બુદ્ધ અને મહાવીર થયા. બુદ્ધ અને મહાવીર જે શ્રવણ માર્ગ આવ્યો ને, અહીંયા સાધુઓ થયા. હવે ઋષિઓ નહીં, હવે બદલાઈ ગયા. ઋષિઓ પૂરા થયા, હવે સાધુઓ આવ્યા અને સાધુઓના ટોળે ટોળા, જ્યાં જુઓ ત્યાં સાધુઓ, 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 સાધુઓ. હવે પેલા ઋષિમાં અને આ સાધુમાં ફરક શું છે? ઋષિને પત્ની છે, આ સાધુને પત્ની હોતી, બાળ બચ્ચા પત્ની નથી હોતી. ઋષિ છે એ ગુરુકુલ બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે. આ ગુરુકુલ બનાવતા નથી, વિદ્યાર્થીઓને ભણાવતા નથી. ઋષિઓ છે એ બધી વિદ્યા ભણાવે છે. ભૌતિક વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, નક્ષત્ર વિદ્યા, ફલાણી વિદ્યા, બધી વિદ્યા ભણાવે છે. એક યુનિવર્સિટીમાં જેટલી ફેકલ્ટીઓ હોય એ બધી ફેકલ્ટી. આ સાધુઓ માત્ર પરલોકની વિદ્યા ભણાવે છે અને આ લોકને ધિક્કારે છે. શું ભેગું આવશે? અમે બધા આજ વાત કહીએ લોકો, શું ભેગું આવશે? અરે સોનાની માળા પહેરી તોય શું, અને કિમખાબના પેલા જામા પહેર્યા તોય શું, ભેગું કઈ આવવાનું? અને દૂધપાક ખાધો તોય શું, એ 4 કલાક પછી તો દૂધપાક માટી થઈ જશે. શું ભેગું આવશે? લોકોના મગજ ઉપર વારંવાર વૈરાગ્યની રંગ ચડાવવાનો. બંનેમાં ફરક શું છે? ઋષિ કર્તવ્યનો રંગ ચડાવે છે, આ વૈરાગ્યનો રંગ ચડાવે છે. પેલો ઋષિ શું કહે છે? કર્તવ્ય. તમારી પત્ની છે, એના ઉપર તમારું કર્તવ્ય છે, જવાબદારી છે. આ શું કહે છે? છોડો. છોડો એ તો બધા સ્વાર્થના સગા છે, કોઈ ભેગું આવવાનું નથી. હવે તમે વિચાર કરો, તમારે ભેગા લઈ જવા છે? ભેગા લઈ જવા છે? તમે મરી જાઓ એટલે પેલી સ્ત્રીને કહેવાનું તુંય મર, જો ખરી હગી હોય તો મર, એવું કેવું છે. તો પછી એ સામે કહી શકે કે હું મરું ત્યારે તમે મરજો? અરે એ સારું છે કે કોઈ ભેગું નથી આવતું. કેટલીક વાર એવું બનતું હોય છે કે એક જ ગાડીમાં બધા યાત્રા કરે. ફિયાટ કે એમ્બેસેડર હોય ને, આખા ઘરના બધા એક બેઠા હોય અને એક્સિડન્ટ થાય તો બધા સાફ. સારું થયું, બધા ભેગા ગયા, સારું થયું. કોઈ દિવસ આખા ઘરને એક સાથે એક ગાડીમાં યાત્રા ના કરાવશો, કોઈ દિવસ ના કરાવશો. 2માં જુદા જુદા બેસજો, એકાદ બેને ઘરમાં રહેવા દેજો, નહીં તો પછી કોઈ વાસ નાખનારે રહેશે. આ નીતિ છે. એ સારું છે કે હું મરી જાઉં તો મારી પાછળ બધા નથી મરતા. એ સારું છે કે કોઈ ઘર સાચવે, કોઈ બીજું સાચવે, કોઈ ત્રીજું સાચવે, કોઈ નાના છોકરા મોટા ઉછેરીને મોટા કરે. હવે તમે તો એવી મગજમાં ધૂન ભરી દીધી બસ કે આ બધા સ્વાર્થના જ સગા છે, એને છોડો, એને છોડો, એને છોડો, એને છોડો. મારે આશ્રમમાં એક બેન આવી અને બહુ રડી. મેં કહ્યું કેમ રડે છે બેન? મને કે મારો પતિ મારા હાથમાંથી છટકી ગયો. જુગારી થઈને છટકે ને તો હજુ સમજ્યા, દારૂડિયો થઈને છટકે તો સમજ્યા, કે કોઈ અપલક્ષણમાં કે કુસંગમાં પડ્યો હોય ને છટક્યો ને તો સમજી શકાય. પણ એક બાપુના સત્સંગમાં ગયો ને એમાંથી મારો પતિ છટકી ગયો. મેં કહ્યું શું થયું? કે એમાં વાંક તો મારો જ છે, હું જ પહેલા જતી હતી. હું જતી હતી અને પછી મેં મારા ઘરવાળાને ખેંચ્યો, તું આવ ને, આ બધું સાંભળવા જેવું છે. એ આવ્યા.
અને આવ્યા ને તો એમને વૈરાગ્ય ચડ્યો. એક દિવસ પેલા મહારાજ છે ને એમણે કહ્યું કે અલ્યા તું આ સંસારના કાદવ કિચડમાં ક્યાં પડ્યો છે? તું તો મહાન સમ્રાટ યોગી થવાનો છે. તારી રેખાઓ છે એ તું તો મહાન યોગી ચક્રવર્તી સમ્રાટ થવાનો છે. અને એના મગજમાં આ વાત એવી બેસી ગઈ, ત્યારથી અમારું દાંપત્ય જીવન ધૂળ થઈ ગયું. હવે ઘરમાં આવે યંત્રની માફક રહે અને ઘરમાં કોઈ રસ, પ્રોફેસર છે, પોતે પ્રોફેસર છે, કોઈ રસ નહીં. 6-12 મહિના આવું ચાલ્યું. પછી એને મારા આગળ વાત કરી, હવે તું કાં તો આ ઘર છોડીને જતી રહે, નહીં તો હું જતો રહું. હવે 3 છોકરાની હું માં ક્યાં જાઉં? અને એ જતા રહે તો મારું શું અને આ છોકરાનું શું? પણ એ તો એમ જ કહે છે કે તું માયા છે, તું માયા છે ને તે મને ફસાવ્યો છે. મારે આ માયામાંથી છૂટવું છે, અને માયામાંથી છૂટવું છે એટલે કાં તો હું જતો રહીશ કાં તો તું જતી રહી. મેં કહું લઈ જા, વધારે સત્સંગ કરવા લઈ જા. આ સત્સંગ નથી હો. પેલા જુગારીઓના દ્વારા બગડેલો માણસ જલ્દી સુધરી શકાશે, પણ આ તો સત્સંગના દ્વારા બગડેલો માણસ છે. ઋષિ કદી આવું ના શીખવાડે. ઋષિ શું શીખવાડે? તારી પત્નીને સાચવ, તારા બાળકોને સાચવ, તારી નોકરી બરાબર કર, તારી ડ્યુટી બરાબર બજાવ. ત્યાં કર્તવ્ય ઉપર ભાર છે, અને અહીંયા શું છે? વૈરાગ્ય ઉપર ભાર છે. બસ છોડો છોડો છોડો, બીજી વાત નહીં. એટલે આ દેશમાં એટલા સાધુઓ થયા, એટલા સાધુઓ થયા, જ્યાં જુઓ ત્યાં નાના છોકરાને સાધુ બનાવી દે, ફલાણાને બનાવી દે, ફલાણાને બનાવી દે, ફલાણાને બનાવી દે, અને ટોળે ટોળા. અને એમણે બધાએ વૈરાગ્યનો ઉપદેશ શરૂ કર્યો. એટલે માસ્ટર બીબુ આ કહેવાય. અને એ વૈરાગ્યના ઉપદેશમાંથી પ્રજા છે એ નિષ્ક્રિય થઈ કે ના થઈ? દેશનો ક્રીમ વર્ગ. તમને જો રસ હોય ઇતિહાસમાં તો તમે જોજો, 10મી શતાબ્દીથી માંડીને 15મી શતાબ્દી સુધી યુરોપનું પુનર્નિર્માણ થયું. યુરોપનું, એના પહેલા એ બહુ નીચે હતા. એ પુનર્નિર્માણ કેવી રીતે થયું? કે યુરોપમાં પછી ઇંગ્લેન્ડ હોય, હોલેન્ડ હોય, પોર્ટુગીઝ હોય, સ્પેન હોય, ઇટાલી હોય, કોઈ પણ હોય, જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો એ દરિયામાં દોડ્યો, દરિયા તરફ દોડ્યો, અને દરિયો ડખોડવા માંડ્યો નાવડાઓ લઈ લઈને. અને 500 વર્ષનો દરિયો ડખોડ્યો, એમાંથી વાસ્કોડી ગામા પેદા થયો, કોલંબસ પેદા થયો, કેટલા નાવિકો પેદા થયા. એ નાવિકોએ આખી દુનિયામાં ચક્કર લગાવ્યા. ભારતમાં જે ક્રીમ વર્ગ હતો ને એ દોડ્યો ને તે હિમાલયમાં દોડ્યો. પેલા દરિયામાં દોડ્યા, આપણે હિમાલયમાં દોડ્યા. પેલા એ દરિયામાં જઈને દરિયો ડખોડ્યો અને આખી દુનિયાને શોધી કાઢી. આપણે હિમાલયમાં ગયા અને નિષ્ક્રિય થઈ ગયા, પલાઠી વાળીને બેસી ગયા, અને નિષ્ક્રિયતાનો આદર્શ ઉભો કરી અને પ્રજાને નિષ્ક્રિયતાની પૂજા કરાવી. મહારાજ તો ગુફામાંથી બહાર નીકળતા જ નથી, એટલે લોકોના ટોળે ટોળા ભેગા થાય. હવે અંદર રૂમ બંધ કરીને, અમારા એક ઓળખીતા સાધુ છે, સંત છે, એ ગુફામાં વધારે ટાઈમ રહે. એટલે મેં એમને કહ્યું, મેં કહ્યું તમે શું કરો છો ગુફામાં? મને કે ઊંઘું છું. તો ઊંઘો છો? અને બહાર તો લોકો કે એ તો એમ જ થાય, એમ કે બહાર 1-2 માણસ બેસાડી રાખવાના. બાપુ શું કે બાપુ સમાધિમાં છે. હવે ઊંઘ એ સમાધિ જ છે ને, મને કહે. પણ આ લોકોને આવું કહીએ ને તો જ ટોળા ભેગા થાય, મને કહે. હવે આપણે જો એમને બહાર ખુરશી નાખીને બેઠા હોય તો કે આ તો મહારાજ તો જયારે જુઓ ત્યારે બેઠા હોય છે, કોઈ દર્શન કરવા ના આવે. પહેલા પોતાની જાતને સંતાડો અને લોકોના અંદર જિજ્ઞાસા ઉભી કરો. એટલે પછી કોઈ આંકડાવાળા આવે, કોઈ છોકરાવાળા આવે, કોઈ પરીક્ષામાં પાસ થનારા આવે, કોઈ ફલાણા આવે, કોઈને પેઢી ચલાવી હોય આવે, ટોળા ભેગા થાય. આપણે છે એ હિમાલયમાં દોડ્યા, કાં તો કોઈ ગુફામાં બેઠા. પેલા પ્રયોગશાળામાં દોડ્યા અને પ્રયોગશાળામાં મશીનો પેદા કર્યા, બધા પ્રયોગો કર્યા. યુરોપ ધમધમાટ આખી દુનિયા ઉપર ફરી વળી. આપણે મરી ગયા, કારણ કે ઉપદેશ જ નિષ્ક્રિયતાનો. શું કરશો? લો, કમાઈને શું કરશો? સિકંદર શું લઈ ગયો? સિકંદર કેટલા પૈસા ભેગો લઈ ગયો? અરે બધું અહીંને અહીં પડી રહેવાનું છે, કઈ ભેગું આવવાનું? તો હવે કેવી વાત છે કે ભેગું આવે તો જ આપણે કામ કરવું? એક વાર તમે મનમાં નક્કી કરો કે લો, ભગવાન તમને છૂટ આપી દે કે જે હોય તમે ભેગું લઈ જજો. કાલે ભગવાન છૂટ આપે કે તમે મરણ પથારીઓ હોવ
અને ઘરમાંથી જે રાજ રચેલું હોય એ બધું તમારે લઈ જવાની તમને છૂટ છે, તો આ પેલા જીવતા માણસો લઈ જવા દેશે ખરા? પૂછી જજો. અરે મરવા નહીં દે, શાંતિથી મરવા નહીં દે તો સારું છે, કશું લઈ નથી જવાતું. તમારા ઘરના છોકરાઓ ને વહુઓ ને બધા સાવધાન થઈ જશે, જોજો હો, જતી વખતે કઈ લઈ ના જાય. બાપા હવે 2 દિવસથી વધારે કાઢે એવા કાળજી રાખજો એમ કે. કેવો ઉપદેશ આપ્યો, નકારાત્મક ઉપદેશ. હું ઈચ્છું કે હું અઢળક પૈસો કમાવું અને મૂકીને જાઉં, એનો વેલ બનાવું, એનું ટ્રસ્ટ બનાવું, અને એમાંથી મારો સમાજ બેઠો થાય, એમાંથી મારા ભાઈઓ બેઠા થાય, તો હું મર્યા પછી જીવિત થયો કેવું? હે, હવે હું ત્યાં લઈ જાઉં, આ બધું ત્યાં લઈ જાઉં, અને પાછું શું કે અહીં તો કશું સુખ જ નથી, ખરું સુખ તો ત્યાં જ છે. હવે ખરું સુખ ત્યાં છે પછી અહીંથી શું લઈ જવાનું હોય? પ્રજાનું પતન ક્યારે થતું હોય છે? દુષ્ટોથી નહીં, સજ્જનોના દ્વારા થતું હોય છે. સજ્જનો જયારે ગુમરાહ થાય ત્યારે, સજ્જનો જયારે હજારોને ગુમરાહ કરે ત્યારે, 1-2 દુષ્ટો તો થયા, એથી શું થવાનું હતું? પણ જયારે સજ્જનો છે ગુમરાહ થાય, આખી પ્રજા ગુમરાહ થઈ ગઈ, આ બધું મિથ્યા છે, કંઈ નથી, કલ્પના છે, તો સાચું શું છે? કઈ જગ્યાએ સાચું છે? જે સાચી વાત છે, વાસ્તવિકતા છે, એની ઉપેક્ષા કરાવવામાં આવી, અને જે કલ્પના છે એને સાચું માની લેવામાં આવી. એટલે 10મી શતાબ્દીથી તમે જોશો તો આખો પ્રજાનો જે ક્રીમ વર્ગ છે ને એ અધ્યાત્મના નામે નિષ્ક્રિય થઈ ગયો, અને પેલો પશ્ચિમનો વર્ગ છે એ કામે દરિયામાં ડખોડવા લાગ્યો, પ્રયોગશાળામાં ગયો, નવી શોધ કરવા લાગ્યો. બધું આ ઘડિયાળ એને બનાવ્યા. એક વસ્તુ જુઓ તો એને બનાવી, આપણે એના પાછળ ઘસડાયા છે. આપણે આ એક બીજો વળાંક આવ્યો, આપણે ઋષિ ખોયો અને આપણું પતન શરૂ થયું. પછી શ્રમણોને વૃદ્ધાવસ્થા આવી એટલે એક ત્રીજો શરૂ થયો, એને પુરોહિત યુગ કહેવાય. કયો કહેવાય? પુરોહિત. એમાં શું આવ્યું કે તમારે જે સુખો જોઈતા હોય બધા કર્મકાંડથી મળે તમને, પુરુષાર્થથી નહીં. પ્રજાનું પતન ક્યારે થતું હોય છે? તમારે છોકરો જોઈએ છે તો આ ફલાણું કરો, તમારે ફલાણું જોઈએ છે ફલાણું કરો, ફલાણું જોઈએ છે ફલાણું કરો, ફલાણું જોઈએ છે ફલાણું કરો. એટલે પ્રજાને સુખની લાલચ આપી, પણ એના માટેના જે સાધનો છે એ સાધનો બધા કાલ્પનિક. પ્રજાને બજાડી રાખી, એથી પ્રજા ઊંચી ના આવી. આ અંધશ્રદ્ધા ત્યારથી પેઠી. આપણા ત્યાં ઉપનિષદો, ગીતામાં અંધશ્રદ્ધાનું નામ નથી, હોય તો મને બતાવજો. અંધશ્રદ્ધાનું નામ નથી. એ તો ગીતા તો વારંવાર કહે છે, કર્મ કર, પુરુષાર્થ કર, મામ અનુસ્મર યુદ્ધ ચ. અર્જુન, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. યુદ્ધ એટલે જીવનનો સંગ્રામ. મનમાં ઈશ્વર અને હાથમાં કામ કર. ઇઝરાયલ કેમ ઊંચું આવ્યું, જાપાન કેમ ઊંચું આવ્યું, અને પછી જે આવ્યું ને એમાં આખું બસ આ કરે તો આ થાય, એમ આખા વિધિ વિધાનો આવે, અને પ્રજા એમાં આખા પુરાણો શરૂ થયા, અને પુરાણોની આખી કથાઓના સાર શ્રાપ ને આશીર્વાદ. બસ કોઈ પણ કથા ચાલુ થાય એટલે પહેલો શ્રાપ લાગે, પછી આશીર્વાદ આવે, કાં તો પહેલા આશીર્વાદ આવે ને પછી શ્રાપ આવે. પ્રજા શું થઈ ગઈ કે કોઈનો આશીર્વાદ મળે. અમે સાધુએ પણ એનો લાભ ઉઠાવ્યો, એટલે અમે અમારો પ્રચાર અમે કરી કે અરે આ ફલાણા ભાઈને તો સંતાન જ નતું, તો આ બાપાએ આશીર્વાદ આપ્યો તો ઘરમાં સંતાન થયું. આવી વાતો કરીએ એટલે બીજા સંતાન વિનાના હોય ને બધા દોડતા આવે. પશ્ચિમ વાળાએ શું કર્યું કે એનો ટેસ્ટ કર્યો, એની પ્રયોગશાળા, કે સંતાન કેમ નથી થતું, પુરુષનો વાંક છે કે સ્ત્રીનો વાંક છે કે કયામાં શું ખૂટે છે, આખી પ્રયોગશાળા ઉભી કરી. આપણે પ્રયોગશાળાને તો અડ્યા જ નહીં, આપણે આશીર્વાદ ઉભા કર્યા બસ. એટલે મને એક પ્રદેશમાં એક અમેરિકાને પૂછેલું, અને કે મહારાજ તમારી એક્ટિવિટી શું? મેં કહું 2, દર્શન દેવા અને આશીર્વાદ દેવા. અમારે આખો દિવસ આ જ કામ કરવાનું. કે એ એક્ટિવિટી કહેવાય? મેં કહું હા ભાઈ, અમારે ત્યાં તો આ જ મોટામાં મોટી એક્ટિવિટી છે, દર્શન દેવા અને આશીર્વાદ દેવા. મારે ત્યાં એક સજ્જન આવ્યા સાંજના ટાઈમે, મને કે મહારાજ એક 5 મિનિટ દરવાજો ઉઘાડો રાખો.
આવતીકાલે આણંદમાં એક પેઢી ખોલીએ છીએ અને તમારો આશીર્વાદ લેવા આવ્યો છું. એવો આશીર્વાદ આપો કે 1 વર્ષમાં તો બિરલા થઈ જવું, એવો આશીર્વાદ આપો. મેં કહ્યું ભાઈ હમણાં સ્ટોકમાં નથી, એમ હમણાં સ્ટોક ખલાસ થઈ ગયો છે. ભાઈ સમજ્યો નહીં, એ તો ચોંટ્યો એટલે ઉઠે જ નહીં. ના કે બાપજી ગમે એમ કરો પણ આશીર્વાદ આપવો પડશે. મેં કહ્યું જો તું સમજ, જો એવો આશીર્વાદ આપવાની શક્તિ હોત તો હું જ પેઢી ખોડીને ના બેઠો હોત, તો 1 વર્ષમાં હું બિરલા થઈ ગયો હોત. હવે એવું ના આવડ્યું ત્યારે મેં આ કર્યું, તો રોજ પારકા ઘેર જમવા જવાનું છે. હવે મારું ભોજન જ પારકા ઘેર હોય તો હું તને શું આશીર્વાદ આપવાનો હતો? પણ એ ના માને એટલે ના જ માને, એવી ગ્રંથિઓ બેસાડી દીધેલી. ના કે અમે બધું સમજીએ છીએ કે તમારો હાથ પડે ત્યાં ફતે જ થાય છે. ભાઈ મારા હાથમાં ફતે નથી, તારી કુશળતામાં ફતે છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આ કચ્છના પાટીદારો, કડવા પાટીદારો આ નખત્રાણા તાલુકાને છોડી અને આખા ભારતમાં ફેલાઈ ગયા. પહેલા પૂછી જજો કે એમના પૂર્વજોએ કેટલી મજૂરી કરી છે. પેલી કરવતીઓ લઈ અને આમ વેરવા ગયેલા, લાકડા વેરવા માટે. અને આ બાવડા સવારથી સાંજ સુધી રહી જાય, કેટલી કાળી મજૂરી કરેલી. અને એમાંથી પછી ધીરે ધીરે આ ધંધાની લાઈન મળી, સાહસ, કુશળતા એ બધું ભેગું થયું, શૂન્યમાંથી સર્જન કર્યું. હવે આ સ્થિતિ તમે જે પહોંચ્યા એ તમારા પુરુષાર્થથી પહોંચ્યા. પાછા અપલક્ષણો નહીં, વ્યસન નહીં, કોઈ બીજા અપલક્ષણો નહીં. નહીં તો પરદેશમાં માણસ નીકળ્યો હોય ત્યાં તો સમાજનો ડર ના હોય, અહીં તો સમાજનો ડર હોય કે આ ભાઈ ફલાણા ભાઈ જોશે તો મને શું કહેશે. હવે તમે એકલા કોઈ દૂરના ગામમાં રહેતા હોય તો ગમે એ કરો તમને કોણ જોનારો છે. પણ છતાંય અપલક્ષણ વિનાની આ પ્રજા આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને જોતામાં એને આર્થિક સ્થિતિમાં સદ્ધર થઈ ગઈ. તો પોતાની શક્તિથી, પોતાની કુશળતાથી, અને ઈશ્વરે એને મદદ કરે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હવે હું તમારા મગજની અંદર એક જ્યારે જુઓ ત્યારે બ્રેઇન વોશ કર્યા કરું કે આ તમે જે સુખી થયા એ મારા આશીર્વાદથી થયા છે. હું ના કહું, મારા માણસો કે સતત જો આ તમારે બાબો જન્મ્યો ને બાપુના આશીર્વાદથી, અને આખી દુનિયામાં જન્મે છે. આ કૂતરાને આટલા બધા કુરકુરિયા જન્મે છે, કોના આશીર્વાદથી જન્મે છે? તમારે ત્યાં તો એક બાબો જન્મ્યો હોય છે અને પેલા કૂતરાને ત્યાં તો 10 જન્મે છે. મગજ બગાડવાનું, તમારા મગજમાં બીજી વાત બેસવા જ નહીં દેવાની. એટલે પ્રજા છે ને એ ફરી પાછી અંધશ્રદ્ધામાં પટકાય. અને આ અંધશ્રદ્ધાએ એને પુરુષાર્થી બનાવવાની જગ્યાએ નાની નાની બાબત હોય તોય કઈ ને કઈ. મારે તો એક છોકરો આવ્યો, મને કે ફૂલ લેવા છે આશ્રમમાંથી, લઈ જા. શું કરશો? તો કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે. વૈભવ લક્ષ્મી તમે બધા કરતા જશો, બેનો ખાસ કરે તમારે. મેં કહું ઉભો રહે, વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? મને કે તો એ વ્રત કરીએ ને તો આપણા ઘરમાં વૈભવ આવે એમ. તો કીધું ના લઈશ. તારી મમ્મીને પૂછી આય, ફૂલ મારા અને ઢગલો તારા ઘેર થાય વૈભવનો? અડધું આપે તો આપું ફૂલ. કીધું એ વૈભવ જે આવે એમાંથી અડધો વૈભવ મને આપે. રો મટીરિયલ્સ તો આપણું છે. એ ગયો પાછો આવ્યો જ નહીં. વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી વૈભવ ના આવે. જરા જાપાન વાળાને પૂછજો કે કયા વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે. ઇઝરાયલ વાળાને પૂછજો, ઇંગ્લેન્ડ વાળાને પૂછજો, જર્મની વાળાને પૂછજો. તમારા મગજને બગાડવામાં આવ્યું છે. એટલે તમે તો ડૂબ્યા પણ બીજા 11 ને ડૂબાડો પાછા. પછી કાગળો લખવાના, પછી જુદા જુદા કાગળો લખવાના. તમે આમ કરજો, નહીં કરો તો આવું થશે, અમે કર્યું તો આવું થયું. ફાડીને ફેંકી દેવા એવા કાગળો. કોઈ દિવસ કશી વાતમાં ડરવું નહીં, વેમ નહીં રાખવો. કારણ કે મગજ બગાડવાના. આ ધર્મ નથી, આ તો ધર્મના નામે તમને નમાલા બનાવવામાં આવે છે. એક ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ, કરતા ધરતા ભગવાન છે. તમે પાંદડા શું કામ પકડો છો? દુઃખી થઈ જશો. એક પરમેશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ, એટલે એ બધું કરતા ધરતા તો એ જ. એટલે આ બીજો રૂપ આવ્યું. પેલો ઋષિયુગ છે, પછી સાધુઓ આવ્યા, પછી પુરોહિતો આવ્યા, પછી સંતો આવ્યા. આ દેશને બચાવનાર સંતો આવ્યા. અને સંતો કોણ છે? સંતો સાધુઓ નથી. મેકણ દાદા કોણ છે? સંત છે.
તમારે કચ્છમાં કાઠિયાવાડમાં કેટલાય સંતો થયા, એને કઈ કપડાં બદલવાના ના હોય, એને નામ બદલવાનું ના હોય. એ તો જલારામ, તુકારામ, નરસિંહ, મીરા ઘરમાં ને ઘરમાં જ છે. એને બાળ બચ્ચા છે, એને ધંધો છે, પોતાનો ધંધો કરે. કબીર તો પેલી શાળ ચલાવે છે કપડાં વણવાની, અને એટલા માટે એ ખુમારીથી બોલી શકે. હવે જેને જમવાનું જ પારકા ઘેર હોય ખુમારીથી ના બોલી શકે? હે, રોટલો જ પરાધીન હોય એ કઈ રીતે ખુમારી લાવી શકે? એ તો જે રોટલો આપનારને જેમ રાજી રહે એમ બોલવાનું. પેલો તો પોતાનો સંચો ચલાવીને કપડાં વણીને પોતાની રોટલી ઊભી કરે છે, એટલે એનામાં ખુમારી છે. ઋષિ અને સંત આ બેયમાં તમે જોશો, ઋષિ બાલ બચ્ચા વાળા છે અને સંત પણ બાલ બચ્ચા વાળા છે. એને ઘર છે, ધંધો છે, છોકરા છે, પત્ની છે, બધું છે, અને છતાંય સંત છે. પણ બંનેમાં ફરક શું છે? બંનેમાં એક બહુ મોટો ફરક છે. ઋષિ છે એમાં સમગ્રતા છે, એને બધી વિદ્યાઓ આવડે છે, બધી ફેકલ્ટીઓ, બધી વિદ્યાઓ આવડે છે. આ સંત છે એ ખાલી અધ્યાત્મ વિદ્યા જાણે છે, પરમાત્માની. એ સિવાય એને ધનુર્વેદ નથી આવડતો, એને નક્ષત્ર વિદ્યા નથી આવડતી, એને ભૌતિક વિદ્યા નથી આવડતી, એન્જિનિયરિંગ નથી આવડતું, કશું જ નહીં, ખાલી રામ નામ આવડે છે. એટલે પ્રજા છે એ રામ નામ તરફ વળી, પણ જે સમૃદ્ધિ તમારા ઋષિ યુગમાં હતી એ ના આવી. બીજી વાત, સંતો બધી જ્ઞાતિમાંથી થયા, બધી જ્ઞાતિમાંથી થયા. બ્રાહ્મણમાંથી થયા, વાણિયામાંથી થયા, પટેલોમાંથી થયા, લોહાણામાંથી થયા, હરિજનોમાંથી થયા, ભંગીમાંથી થયા, બધામાંથી થયા, એકે એક કોમમાંથી થયા. અને એની પરાવાણી, ઓહો, રોહિદાસ ચમાર, અને એના ભજનો આજે ગવાય છે. મહારાષ્ટ્રમાં એક ચોખા મેળા થયા, ભંગી હતા. એની કથા તો અદભુત કથા. પંઢરીપુરમાં રહે, અને ત્યારે પેશવાઓનો જમાનો, અને પેશવાઓના જમાનાની અંદર આ વર્ણ વ્યવસ્થાનો એટલી બધી જડબે સલાક સ્થિતિ. આ માણસ પંઢરીપુરના એ મંદિરના દરવાજાની બહાર ઉભો રહેલો છે. અંદર તો એનાથી જવાય નહીં, અને બહાર ઉભો હાથ જોડીને પ્રાર્થના કરે, ભજનો રચે. એના અભંગ, તુકારામના અભંગ જેવા એના અભંગ. અને તુકારામ કોણ હતા? કણબી હતા. તુકારામ કોણ હતા? અને તુકારામના ગ્રંથ બધા ફેંકાવી દીધેલા, બધા એમના ભજનો છે એ નદીમાં ફેંકાવી દીધેલા. આખો ઇતિહાસ તમે જોજો, બહુ ઉદાર. આ સંતો બધા ઉદાર, વ્યાપક, એક તારો લઈને બેસો, જેને આવવું હોય એને આવો. સ્ત્રીઓ થઈ, એમાં મીરાબાઈ થઈ, સખુબાઈ થઈ, કર્માબાઈ થઈ, કેટલી બાઈઓ થઈ. એને રોજ ઉભો રહે, પરોડિયાના 3 વાગે ઉભો રહે, એને વિઠ્ઠલ 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 એક તાર લગાડી દે, પણ અંદર ના જવાય. એક દિવસ એને ખબર નહીં શું સૂઝ્યું કે એનો જે વિરહ છે ને એ પકડ્યો ના રહ્યો. એને થયું કે હજુ 3-3:30 થયા છે, મંદિર ઉઘડ્યું છે અને પૂજારીઓ કોઈ દેખાતા નથી. લાવને હું જરા વિઠ્ઠલને જઈને જોઈ આવું ને મારા વાલાને ભેટી આવું. અને એને કઈક હિંમત કરી, લુપાતો છપાતો અંદર ગયો, કોઈ પૂજારી ના મળે. 3 વાગે કોણ હોય? એને ઉઘાડનારે ઉઘાડી દીધેલું, અને એ તો ગાંડો તૂર થઈને વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને ભેટી પડ્યો. બરાબર એ જ સમયે પૂજારી આવી ગયો. હાહાકાર થઈ ગયો. ભગવાન અબડાઈ ગયા, ભગવાન અબડાઈ ગયા કે તમારા ઋષિ યુગમાં ને આ યુગમાં કેટલો ફરક આવ્યો. તમે જોયું તમારી પડતી કેમ થઈ, તમારું પતન કેમ થયું. પહેલા તમારો ભગવાન અભડાતો નતો, એ આખી દુનિયાને પવિત્ર કરતો હતો, આખી દુનિયાને પવિત્ર કરતો હતો. પછી જે તમારો ભગવાન આવ્યો એને આપણે પવિત્ર કરવો પડ્યો. કે એને પવિત્ર કરવા માટે ગંગાજળ લઈ આવો, જમનાજળ લઈ આવો, ફલાણું જળ લઈ આવો, આવું લઈ આવો, કેસર ફલાણું લાવો. એને પવિત્ર કરવા માટે આપણે કરીએ છીએ ને ભગવાનને પવિત્ર. પહેલા ભગવાન આપણને પવિત્ર કરતો હતો, એ અભડાતો નતો, અને પછી અભડાઈ જનારો ભગવાન આવ્યો. અમારે કાશીમાં તો એવી કહેવત છે કે જયારે ઔરંગઝેબ બાદશાહ કાશી ચડી આવ્યો તો ભગવાન વિશ્વનાથ, કાશી વિશ્વનાથ પોતે અભડાઈ ના જાય એટલા માટે ત્યાંથી ઉછળીને કૂદીને કૂવામાં પડ્યા. જ્ઞાનવાપીનો કૂવો છે ને એ કૂવામાં, પેલા પુરોહિતો લઈ જાય બતાવવા માટે, જુઓ ભગવાન આમાં પડ્યા હતા. તો હવે બાદશાહ મોટો ભગવાન મોટો? જરાક તો વિચાર કરો કે બાદશાહ મોટો કે ભગવાન મોટો?
જો પેલો બાદશાહ ચડી આવે ને આપણો ભગવાન અભડાઈ જવાની બીકથી ઉછળીને કૂદીને કૂવામાં પડી જાય તો હવે બેમાં મોટું કોણ? તમારું પતન કેમ થયું? તમારી પડતી કેમ થઈ? તમે ગુમરાહ પ્રજા થઈ ગઈ, ભટકાઈ ગયેલી પ્રજા થઈ ગઈ. એટલે આ ભગવાન અભડાઈ ગયા અને હાહાકાર, પેશવાઓનો જમાનો. પછી તો એને મુશ્કેટાટ બાંધ્યો અને પેશવા એનો જે ઓફિસર હતો એ આવ્યો, શાસ્ત્રીઓને બોલાવ્યા, નિર્ણય કરાયો કે આ મહાચાંડાલે મહાપાપ કર્યું છે. હવે મહાપાપીને કયો દંડ દેવો જોઈએ? તમને ખબર છે શું દંડ દીધો? દંડ આપવામાં આવ્યો કે એને ગાડાના સાથે બાંધો અને ધીરે ધીરે ગાડું ચલાવો અને જ્યાં સુધી એ મરી જાય ત્યાં સુધી ગાડું ચલાવો. એટલે ટીચઈને એને ગાડા સાથે બાંધવામાં આવ્યો. એની પત્ની પણ એટલી સરસ, એના છોકરા પણ એટલા સરસ. હવે બંધાયેલો પડ્યો અભંગ રચે છે. મારા વિઠ્ઠલ, તારી આવી મરજી હશે તો આવી બરાબર. પેલી પત્નીને અભંગ સંભળાવે છે, છોકરાઓ રડે છે એને અભંગ સંભળાવે છે. બળદ આગળ ચાલતા નથી, પેલો ખેડૂત એને ચલાવે છે પણ બળદ ખસતા નથી. તો એ પડ્યો પેલા બળદને અભંગ સંભળાવે છે કે તમે શું કામ માર ખાઓ છો? તમે ચાલો, ખુશીથી ચાલો, મારી દયા ના કરો, તમે ચાલો, મારા વિઠ્ઠલની આવી મરજી છે. આવા ઉત્તમ તત્વો જે સંતો તમારે ત્યાં થયા એને મારી નાખ્યો, રીબાઈને મારી નાખ્યો. હવે ભગવાન તમારા ઉપર રાજી થાય કે ક્રોધે ભરાય? તમારી ચડતી થાય કે પડતી થાય? આખી પ્રજાને ગુમરાહ કરી નાખવામાં આવી. અને એ જ યુગમાં અહીંયા બધા મુસ્લિમોના આક્રમણો થયા, મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, બ્રાહ્મણોની જનોઈઓ તૂટી, ગુલામો બનાવવામાં આવ્યા અને હાહાકાર થઈ ગયો. તમારી ઈચ્છા હોય તો મારું એક પુસ્તક છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા, તમે જરૂર વાંચજો, ગાડીમાંથી મળશે. તો તમારી આંખ ઉઘડશે કે આપણી પડતી થઈ કેમ, આ કારણ શું છે. પેલો ઠેઠ ગજનીથી માણસ ચડી આવે અને એક પછી એક તમારા બધા મંદિરો ધમરોડી નાખે. અરે મંદિરોમાં મૂર્તિઓના પગથિયા બનાવે, મસ્જિદોના પગથિયા બનાવે, એના ઉપર પગ મૂકીને લોકો જાય. કોણ, કયા ભગવાને ચમત્કાર બતાવ્યો? કોણે એને આડો? અને કોઈ ગિરનારનો યોગી આવ્યો, કોઈ હિમાલયનો યોગી આવ્યો કે આમ ચમત્કાર કરીને બધાને આંધળા બનાવી દેતા હોય? આપણે કલ્પનામાં રહી ગયા. એનો નખ વાંકો ના થયો. 17 વખત એને લૂંટ્યા મંદિરો, એનો નખ વાંકો ના થયો. લીલાલેર રાજ કર્યું એમણે, અને આપણે બધી પ્રજા મરી ગઈ, રીબાઈને ખોટી રીતે મરી. કોઈએ સાચો ઉપાય ન શોધ્યો કે આનું કારણ શું છે. ત્યારે આ સંતો નિરાશાની ઘડીઓમાં, હતાશાની ઘડીઓમાં આ સંતો છે, એ સંતોએ પ્રજાને સાચવી. તમે હરિજન હોવ, તમે વાળંદ હોવ, તમે ફલાણા હોવ, તમે ફલાણા હો, આવો એક તારો લો અને અલખની આરાધના કરો, બેઠા ભગવાન, સીધી સાદી ભગવાનની ઉપાસના કરો. આ આપણો સંત યુગ છે. એ પછી આધુનિક સમય આવ્યો અને આધુનિક સમયની શરૂઆત થઈ અંગ્રેજોના સમયથી. અંગ્રેજો આવ્યા અને આ ભારતને આ તો મદારીઓનો દેશ છે, બધા મદારી જ મદારી. જ્યાં જુઓ તો કોઈ નાગ બાપજીની પૂજા કરશે, કોઈ ફલાણાની બાપજીને, કોઈ જાતે જ ના રહે. તમને ભગવાન ઓછો પડ્યો છે કે તમે બધા આ બધા પ્રકૃતિની બધાની પૂજા કરવા દોડો? અને કડવા આવે નાગ બાપજી તો જાતની પૂજા. રાજા રામમોહન રાય થયા, નામ સાંભળ્યું છે? બંગાળમાં પહેલો સુધારક, આદિ સુધારક રાજા રામમોહન રાય. ત્યારે બંગાળમાં બંગાળી પુરુષો, સ્ત્રીઓ આખા દેશમાં સૌથી વધારે સુપર ગણાતા. એમાં ઊંચા જે કુલીન પ્રજા, એની સ્ત્રીઓને સતી થવાનો રિવાજ ગુજરાતમાં હતો, અહીંયા હતો સતી થવાનો રિવાજ. રાજા રામમોહન રાયની ભાભી, એના ભાઈ મરી ગયા, ભાભીને સતી બનાવી દીધી. એની ઈચ્છા નહીં. ભાભી છે એને જયારે ચિતા ઉપર ચડાવી, એના પતિના મરદાના ખોળામાં લઈને બેસાડ્યું અને આગ ચાંપી, ત્યારે રાજા રામમોહન રાય દોડ્યા, ભાભી ભાભી. એને માર્યો ફટકો ને પડી ગયો નીચે. ભાભી મળી ગઈ.
જ્યારે એને ભાન આવ્યું ત્યારે એ ચિતા આગળ જઈ અને એને પ્રતિજ્ઞા કરી કે મારું આખું જીવન હવે વિધવાઓને અર્પિત, હું બીજું કશું કરું કે ન કરું, પણ આ સ્ત્રીઓને બળતી તો બચાવું. કલકત્તાનું નામ કેવી રીતે પડ્યું તમને ખબર નહીં હોય. એક 16 વર્ષની બ્રાહ્મણની કન્યા 60 વર્ષના વૃદ્ધને પરણાવેલી, અને પેલો વૃદ્ધ મરી ગયો. હવે એની સાથે આ કન્યાને સતી થવા માટે ચડાવી દીધેલી, અને ચારેય તરફ લોકો લાકડીઓ લઈને ઉભેલા. જો એ ઉતરી જાય તો કુલટા કહેવાય, અથવા કુલક્ષણી કુલટા, અને એને બળી જ મરવું પડે. ઢોલ ને ત્રાંસા ને નગારા ને બધા વગાડે, અને પેલી સ્ત્રીને બળવું નહીં, એને મરવું નહીં. એક તો 16 વર્ષની કન્યાને 60 વર્ષનો પતિ ગમે ખરો? એ લગ્ન જ એનું ખોટું થયેલું, અને હવે એની સાથે એને મરવાનું. આ તે કઈ જાતનો અત્યાચાર કહેવાય? આગ લગાડી અને એને ચીસ પાડી, એટલે બધા લાકડી લઈને ઉભેલા. જો બહાર નીકળે તો માથા ફોડી નાખો એમ. એ સમયે, બરાબર એ સમયે એક અંગ્રેજ નીકળ્યો ત્યાંથી, ફેક્ટરર. એણે આ દ્રશ્ય જોયું અને વાઘની માફક એને ઝપાટો માર્યો અને પેલી છોકરીનો હાથ પકડીને એને ખેંચી લીધી નીચે અને લઈને દોડ્યો. એટલે આ બધા જોતા રહી ગયા. જવા દો એમ કે, જવા દો, જવા દો. કોઈ કશું બોલ્યું નહીં. આ હિન્દુઓની એક બીજી વાત પણ યાદ રાખજો. પટેલની કન્યાને પટેલનો છોકરો લઈ જાય તો માથું ફોડી નાખે, આખા ગામના બાયો ચડાવે, માથું ફોડી નાખે. પણ કોઈ વિધર્મી લઈ જાય તો ચૂપ, બધા બોલશો નહીં, બોલશો નહીં, કઈ નહીં, વાત દબાઈ દો. એટલે ભાઈ પટેલની કન્યાને પટેલ લઈ ગયો, એમાં તમે માથા ફોડો છો, અને પેલો વિધર્મી લઈ જાય ત્યારે કેમ ચૂપ થઈ જાવ છો? આથી વધારે કોઈ નમાલી પ્રજાનું કોઈ નિશાન હોય ખરું? પેલો અંગ્રેજ એને દોડાવીને લઈ ગયો. લઈ ગયો એટલું જ નહીં, એની સાથે પરણ્યો. કારણ કે એ છોકરીને હવે છોડી દે તો ક્યાં જાય? હવે એને કોણ રાખે? એટલે એની સાથે પરણ્યો. એ કલકત્તા ત્યારથી વસ્યો, પહેલા નતું. એ આટલો બધો સમાજની અંદર એટલી મોટો ધર્મના નામે એટલા મોટા અત્યાચારો ને એટલા મોટા કુરિવાજો, એટલા બધા. એમાં રાજા રામ મોહન રાય વિલિયમ બેન્ટિંગના સમયમાં આ બિલ પાસ કરાયું, અને વિલિયમ બેન્ટિંગે રવિવારના દિવસે સહી કરી. એણે કહ્યું કે આજ રવિવાર છે, ચર્ચમાં જવાનો દિવસ છે, પણ હું આજ ચર્ચમાં નહીં જાઉં. ભારતની અભાગણી સ્ત્રીઓ 2-5 જો બચતી હોય તો હું આજે સહી કરવા તૈયાર છું. આધુનિક યુગ શરૂ થયું, અને એ યુગની જે હવા ચાલુ થઈ, એ હવા ચાલુ થઈ, એમાં દયાનંદ સરસ્વતી થયા, મહાત્મા ગાંધી થયા, ફુલે થયા, કર્વે થયા, મહાદેવ ગોવિંદ રાનાડે થયા. ચારેય તરફ અહીંયા વીર નર્મદ થયા સુરતમાં. આ બધાએ એક આંદોલન શરૂ કર્યું, ભાઈ ધર્મ સાચો, પણ આ કુરિવાજ તો બંધ કરો. આવા કુરિવાજનો નામ ધર્મ થોડું છે. અને એ બધા કુરિવાજોના સામે જે આંદોલનો ચાલુ થયા, એના પરિણામે આજે આપણે કંઈક વ્યવસ્થિત ધર્મને પ્રાપ્ત થઈ શક્યા છે. અને હવે શું કરવાનું છે? હવે શું? હવે આપણા સામે એક બીજો ખતરો ઉભો થયો છે. પહેલા જે ખતરો નતો એ ઋષિ યુગમાં તમે જોજો, વ્યક્તિ પૂજા નથી. કોઈ ઋષિ પોતાને ભગવાન નથી કહેતો. કે છે? એ તો કે છે કે ભાઈ મને આટલું આવડે છે, આથી વધારે પેલા ઋષિ પાસે જાઓ. વ્યક્તિ પૂજા નથી, પ્રકૃતિની પ્રશંસા છે, પ્રકૃતિ પૂજા નથી. સૂર્યની પ્રશંસા, ચંદ્રની પ્રશંસા, નદીઓની પ્રશંસા, પર્વતોની પ્રશંસા, પ્રકૃતિની પ્રશંસા છે, પણ પ્રકૃતિની પૂજા નહીં. પછી તો લોકો સૂર્ય જ ભગવાન છે, ચંદ્ર જ ભગવાન છે, આ નદી ભગવાન છે, આ પહાડ ભગવાન છે, આ ફલાણું ભગવાન છે. દયાનંદ સરસ્વતીએ આ કામ કર્યું કે ભાઈ એક ઈશ્વર ઉપર દ્રઢતા રાખો. આર્ય પ્રજા, તમે ઋષિઓનો પરંપરામાં આવેલી મહાન પ્રજા, અને આટલી મોટી ભટકાઈ ગઈ, આટલી મોટી ભટકાવી દીધી તમને. એકેશ્વરની સ્થાપના, શૌર્યની સ્થાપના, એકતાની સ્થાપના. બીજી વાત, તમારા જે ભાઈઓ ભૂલથી, ચૂકથી, દબાણથી, ગમે તે રીતે બીજા ધર્મમાં ચાલ્યા ગયા હોય એને પાછા લઈ લો, એને સ્વીકારી લો, તમારી સંખ્યા વધારો. એક તમે જેવા છો, દિવસ ઉગે છે ને તમારી સંખ્યા ઘટે છે. ઘટે છે કે નથી ઘટતી? લોકો તમારાથી જુદા થતા જાય અને તમને પડી જ નથી, તમને એની કોઈ ચિંતા જ નથી. ત્યારે તમે તમારા ભાઈઓને સ્વીકારી લો અને તમારું સ્વરૂપ એવું બનાવો કે જેથી લોકોને તમારામાં આવવાનું મન થાય.